ગુડ મોર્નિંગ બધાને. એકવાર યસ કહી દો એટલે ચાલુ કરીએ આપણે. જુઓ જી. ઓકે યસ. ચાલો આજે કાલે મેં જે કરાવ્યું એના રિલેટેડ થોડાક પ્રશ્નો બતાવી દો અને પછી એક્ઝામમાં શું પ્રશ્ન પૂછાણા છે બરાબર એના આધારે તમને અત્યારે થોડાક પેપર છે બતાવવા છે બરાબર. તો અત્યારે જોઈ છીએ આપણે થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ. ચાલો એક પ્રશ્ન તમારી સામે છે, એક સ્ક્રીન શેર કરી છે બરાબર. આ પ્રશ્ન પૂછાયેલા છે ભૂતકાળની એક્ઝામમાં, એમાંથી મેં પ્રશ્ન લીધેલા છે. દરખાસ્ત અને વ્યક્તિ સામે આપેલું છે, મેં તમને કાલે કરાવ્યું તેમાંથી જ છે. ઓગસ્ટ ઓફર, ક્રિપ્સ મિશન, બાલ્કન પ્લાન, વેવેલ યોજના અને સામે એની સાથે કયા વ્યક્તિ જોડાયેલા છે એ લોર્ડ વેવેલ, લોર્ડ લિનિથગો, સ્ટેફર્ડ ક્રિપ્સ અને માઉન્ટ બેટન. તો આમાં કયો આન્સર આવે એ મને કહેજો જરીક. ચાલો જી. ચાલો 1 મિનિટ છે તમારી પાસે. 1 મિનિટ એને આપી શકાય. 20 સેકન્ડનો સમય આપું છું. ફટાફટ. સરસ, વેરી ગુડ. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે ઓગસ્ટ ઓફર આવેલી હતી, આપણે વાત કરી હતી. ઓગસ્ટ ઓફર કેના સમયમાં? તો કે લોર્ડ લીન લિથગોના સમયમાં. મીન્સ કે એના દ્વારા જ આપવામાં આવેલી હતી. ક્રિપ્સ મિશન છે એ સ્ટેફર્ડ ક્રિપ્સના અધ્યક્ષ એના વ્યક્તિ હતા. બાલ્કન પ્લાન છે જે 3 જૂન યોજના આપણે કહી છીએ માઉન્ટ બેટનના બરાબર, અને વેવેલ યોજના લોર્ડ વેવેલના અધ્યક્ષ સ્થાને. તો આ રીતે આ પ્રશ્ન આપણે સાચો કહી શકીએ. ચાલો એક બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, દ્વિમુખી શાસન પદ્ધતિ. આ પ્રશ્ન પૂછાયેલા છે એટલા માટે તમારે પ્રેક્ટિસ કરો. દ્વિમુખી શાસન પદ્ધતિના જનક તરીકે કોણ ઓળખવામાં આવે છે? ચાલો આન્સર આપો જી. મેં કાલે કીધું તું, કોઈને યાદ હોય તો. દ્વિમુખી શાસન પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં ડ્વાયરકી કહેવાય છે. ચાલો યાદ છે કોઈને? ચાલો આન્સર આપું છું હવે. મેં તમને કીધું તું, ખાલી એક જ વાર નામ બોલ્યો તો, સર લિયોનિલ કોટિસ. યાદ આવ્યું? નંબર 3, પ્રશ્ન પૂછાયેલો છે એમાંથી જ કહું છું. બંધારણના અનુચ્છેદ 32, તો કે અત્યારે એક ક્વેશ્ચન રહેવા દઈ, હજી આપણે ચર્ચા નથી કરી. પછી એક પ્રશ્ન હતો, બંધારણમાં કયા ચુકાદા દ્વારા આમુખને, આ પ્રશ્ન પૂછાયેલો છે, બંધારણના અંગ તરીકે માન્યતા પ્રાપ્ત થાય છે? ચાલો ફટાફટ કહી દો. કયો કહેશો તો જે આપણે વાત કરી હતી, 13 જજોની બેંચે એને ચુકાદો આપેલો. યસ, વેરી ગુડ. કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય. આ કેસનો ચુકાદો આવ્યો 1973 માં. કેસ રજીસ્ટર થયો હતો 1971 માં. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યાર પછી નંબર 4, 5 પ્રશ્નની થોડીક પ્રેક્ટિસ કરાવું છું તમને. પછી આગળથી હું પેપર હવે જે પૂછાઈ ગયા છે એ અત્યારે પ્રેક્ટિસ કરશું. નંબર 4, આમુખમાં ભારત શબ્દનો કેટલી વખત ઉલ્લેખ થયેલો છે?
ચાલો આન્સર આપો. જો અમુક વાંચેલું હોય તો યાદ આવે. આ એસએસસી નો પ્રશ્ન છે, સ્ટાફ સિલેક્શન કમિશન. બે વખત. કારણ કે જો હું તમને થોડુંક બોલિંગ કહું છું, સ્ટાર્ટિંગ એમ થાય છે, અમે ભારતના લોકો, ભારતને, એટલે બે જ વખત. પછી જે સિદ્ધાંતો છે એની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પીઈ ની એક્ઝામમાં. આમુખમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? 3. સામાજિક, આર્થિક અને રાજકીય. વેરી ગુડ, સરસ. ક્યાં ક્યાં? તો કે સામાજિક, આર્થિક અને બોલો તો, અને રાજકીય. સરસ. આ પ્રશ્ન જોઈએ આપણે. ઘણા બધા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. હવે હું તમને કયા પેપરમાં કઈ રીતના પ્રશ્ન પૂછાણા છે એની આપણે ચર્ચા કરીએ અત્યારે, બરાબર? ખ્યાલ આવે કે કઈ રીતે આપણે પ્રિપેરેશન કરવી જોઈએ. ઓકે, જો આ પીઈ નું પેપર છે 2019 નું. જો એમાં અત્યારે હમણાં વાત કરી હતી એ પ્રકારે કે ભારતના બંધારણના આમુખમાં ન્યાયના શબ્દનો ઉલ્લેખ વ્યક્ત કરે છે કોઈ સામાજિક, આર્થિક અને રાજકીય. જે આ ભાઈ હમણાં આન્સર આપ્યો, સરસ આન્સર આપ્યો અને વ્યવસ્થિત વાંચેલું હશે, બરાબર? આ જે પેપર છે એ પીઆઈ નું છે, બરાબર? એના અંતર્ગત મેં તમને આ વાત કરી. હવે એસટીઆઈ, હવે કાલે આપણે જે કાયદાઓ ભણ્યા હતા, બરાબર, કે ખરાતમાં ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, એના અંતર્ગત જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને કોણે નવું ગુલામીખત કરેલું? તો કે જવાહરલાલ નહેરુએ. ખરા અર્થમાં આ પ્રશ્ન છે એ હિસ્ટ્રીનો પ્રશ્ન છે, તેમ છતાં પણ આપણે આને થોડુંક મહત્વ આપી. હજી એક પીએ 2021 ની એક્ઝામમાં જે 3 જાન્યુઆરી 2021 ના રોજ લેવાણી, એમાં પણ જે મેં તમને ગઈકાલે આપણે ચર્ચા કરી એમાંથી એક પ્રશ્ન હતો. તો કે 1947 ના ભારતીય સ્વતંત્ર અધિનિયમ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જો આમાં એબીસી મીન્સ કે 1 2 3 એટલે ઓપ્શન સી સાચો. પેલા જો ક્યાં ક્યાં તેના દ્વારા વાઇસરોયનું કાર્યકાળ નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરવા. મીન્સ કે જે માઉન્ટ બેટન હતા, બરાબર, માઉન્ટ બેટનના વાઇસરોયમાંથી ગવર્નર જનરલ તરીકે બનાવવામાં આવ્યા. બીજું, ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સૂચન અનુસાર કરવામાં આવતી હતી. ત્રીજું શું હતું? તો કે તે ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન જોડાવા માટેની સ્વતંત્ર, તો કે સાચું છે. પણ આ જે ચોથો ઓપ્શન છે એ એક નથી, ભૂલ ભરેલો છે. તેના હેઠળ 1950 સુધી જાર સેવકોની નિમણૂક ચાલુ રહી, એ વસ્તુ ખોટી છે. કારણ કે ત્યાર પછી તો ભારત સ્વતંત્ર પછી આપણે એમાં સિવિલ સર્વિસમાં નિયમો બનાવેલા હતા, એટલા માટે. ચાલો જી, આ પીએ 2021 નું પેપર છે એ થોડુંક જરીક જોઈએ, એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે, બરાબર, એ જોઈએ આપણે. કારણ કે પેપર એનાલિસિસ નહીં કરો તો તમને ખ્યાલ નહીં આવે કે કેવા પ્રકારના એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે, બરાબર. હવે જો પેલા હાઈકોર્ટ નું આપેલું છે કે ભારતના ઉચ્ચતમ ન્યાયાલય મીન્સ કે હાઈકોર્ટ બાબતે કયા વિધાનો સાચા છે. તો પેલા આપણને આન્સર આપી દીધો છે, તેમ છતાં પણ બધા જોઈ લઈએ આપણે. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિ કરેલા હુકમ સિવાય હાઈકોર્ટના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં, બરાબર. તો કે સાચી વાત છે, એ આપણે જોશું એમાં ડિટેલમાં શું છે. અને હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનારના ઓછામાં ઓછા કેટલા? તો 2/3 સભ્યો ની બહુમતીનો ટેકો હોવો જોઈએ. તો કે આ વસ્તુ સાચી છે. ત્યાર પછી જોઈ નંબર 3, ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી અંગ્રેજી અથવા હિન્દીમાં જ હાથ ધરવામાં આવે છે. મોટા ભાગે ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી અંગ્રેજીમાં જ થતી હોય છે. અંગ્રેજી ઉચ્ચતમ મીન્સ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી છે એ મોટે ભાગે મીન્સ કે અંગ્રેજીમાં જ થાય છે.
ઉચ્ચતમ ન્યાયાલયના જે આપણા રાજભાષા જે ભાગ નંબર 17 છે એમાં આપણે જોશું ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલ કોઈ પણ વ્યક્તિ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં, કરી શકે છે. ઘણી બધી ઉદાહરણ તરીકે ભારત સરકારે સંસ્થાઓ સ્થાપેલી છે એમાં ભૂતપૂર્વ ન્યાયાધીશો નિમેલા હોય છે, તો એનું એક ઉદાહરણ છે, એટલા માટે આ સાચું નથી. આ એક હાઈકોર્ટનો પ્રશ્ન થયો. નંબર બીજો પ્રશ્ન, ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંસદીય પ્રણાલી સાચા વિધાન જો કે આપી દીધા છે 1 અને 2. 1952 સુધી ભારતની સંવિધાન સભા એક કામચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. ત્યાર પછીમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ અને વ્યવસ્થિત રૂપે પાર્લિયામેન્ટરી સિસ્ટમની દાખલ થઈ. નંબર 2, વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ, જેને આપણે કહીએ છીએ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા માંથી ખર્ચ કરવાનું થતું હોય તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય તો સંસદના 2 માંથી કોઈ ગૃહમાં પસાર કરી શકાય નહીં. તો કે આ વસ્તુ સાચી છે, કારણ કે ભારતનું જાહેર ખાતું કહેવાય ને ખરા મીન્સ કે એકત્રિત ફંડ, સંચિત નિધિ. નંબર 3, ખોટા શું છે જોઈ લઈએ આપણે. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલે ગૃહની અધ્યક્ષતા કરે છે. ક્લાસમાં નહીં, આ વસ્તુ નથી બનતી. પેનલની સંખ્યા 10 હોય છે. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં, બરાબર, સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલા રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસમિતિ પેનલે ગૃહની અધ્યક્ષતા કરે છે. આ અધ્યક્ષતા ના કરી શકે. અધ્યક્ષતા કોણ કરી શકે? ઈ પેનલ દ્વારા સૂચવવામાં આવેલા કોઈ પણ એક સભ્ય દ્વારા જે નામાંકિત કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા, બંનેમાં પણ, લોકસભા રાજ્યસભા. નંબર ત્યાર પછી સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો બાબતે એક આયોગ આવી ગયો, પૂંછી આયોગ, એની ભલામણ. તો કે બધા સાચા જ છે, એટલે આ ચર્ચા નથી કરતા. આ તમને હું પેપર આપી દઈશ, પછી જોજો. પછી ભારતમાં ઉપકર લાદવા, સેસ લાદવી, બરાબર, એના બાબતે, તેને ઉઘરાવવા બાબતે કયા સાચા નથી? આપણે જે મહત્વના છે એની ચર્ચા કરીએ ત્યારે, પછી આ કર બાબતના પછી ચર્ચા કરશું. યસ. હવે તમે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામ લઈ લ્યો, લોકસભાના અધ્યક્ષ રિલેટેડ કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે, આ માની જ લેજો. અને બરાબર, અત્યારથી કદાચ તમે, આ તો હજી બેઝિક થી આપણે કરી છે, પણ તમે લોકો જો કદાચ ભણી ગયા હોય અથવા બરાબર તૈયારી કરતા હોય તો લોકસભાના અધ્યક્ષનું મહત્વ વધારે છે. એના રિલેટેડ પ્રશ્નો બહુ પૂછાય છે. લઈ લ્યો, લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નંબર 2 અને 4 સાચા છે. સાચા પહેલા જોઈ, લોકસભાની સામાન્ય હેતુ સમિતિ અને કાયદા સમિતિના તેઓ અધ્યક્ષ હોય છે. સાચી વાત છે. કાયદા સમિતિના અધ્યક્ષપણા હેઠળ કાર્ય કરે છે. નંબર 4, અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે. યસ. કોઈ પણ વિધેયક આવેલું હોય તો એ નાણાં વિધેયક છે કે નહીં એ નક્કી કરવાનું કામ છે એ લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. અને તે બાબતનો અંતિમ નિર્ણય લે છે તે વિધેયકમાં કઈ નાણાકીય બાબતો છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે. બરાબર, નાણાં વિધેયક નક્કી કરવાનું કામ લોકસભાના અધ્યક્ષ કરે છે. હવે શું ખોટા છે જોઈ લઈએ આપણે. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદ્દેશમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ, 30 દિવસ નથી આવતી પણ 14 દિવસ આવે છે. નંબર 3, આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ 2 વખત કર્યો છે, ના કરેલો છે. બરાબર, જો આ વખતે પીઈ નું પેપર છે, ખરા અર્થમાં જોવા જાય તો પીએ કરતા ક્લાસ 1 to લેવલ નું લઈ ગયા છે આ વખતે. કારણ કે તમે અત્યારે જે પ્રશ્નો જોવો છો, મોટા ભાગના પ્રશ્નો છે વિધાન વાક્યમાં અને એની ડિટેલમાં લઈ ગયા છે. બરાબર, તો આ વખતે જે પીઈ નું મેરિટ છે એ થોડુંક ઓછું રહેવાની પણ ઘણી સંભાવનાઓ રહે છે. સંસદીય સમિતિ, ખાસ કરીને તમે જીપીએસસી ની એક્ઝામ આપતા હોય તો સમિતિઓ કરવી. સમિતિઓમાં ખાસ કરીને 3, જાહેર હિસાબ સમિતિ, પછી અંદાજ સમિતિ. બરાબર, આ 2 સમિતિમાંથી ઘણી વખતે પ્રશ્નો આવી જાય છે. એટલે કઈ સમિતિ આવે છે એ આપણે જોઈ લઈશું પછી. પહેલા અત્યારે જોઈ લે શું આમાં પૂછાયેલા છે.
સંસદીય બાબતોમાં નીચેમાંથી કયું વિધાન સાચા છે? જુઓ પેલા, જાહેર હિસાબ સમિતિ જેને આપણે પબ્લિક એકાઉન્ટ કમિટી કહી છીએ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. તો કે આ વસ્તુ ખોટી છે, કારણ કે લોકસભાના 15 સભ્યો તો હોય જ છે, પ્લસ રાજ્યસભાના 7 સભ્યો પણ હોય છે, એટલે ટોટલ 22 થાય છે. અને આ પ્રશ્ન આમાં ઉલ્લેખ નથી કર્યો રાજ્યસભાનો, એટલા માટે આપણે આને સાચું ના ગણી શકીએ. ત્રીજું જોવો જી, અધ્યક્ષે 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરે છે. ખરા અર્થમાં આ પ્રશ્ન સાચો છે, પણ તેમ છતાં પણ આને માત્ર બીજું સાચું ગણ્યું છે. પણ તમે જોવા જાવ આમાં કદાચ રિવિઝન આવવાની શક્યતા રહેશે. જો કોઈ સદસ્યોએ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો એ આ નિયુક્તિની તારીખથી તે સમિતિના સદસ્ય તરીકે રહી શકશે. તો કે સાચું છે. હવે આ નંબર 3 ની આપણે થોડીક ચર્ચા કરી. ખરા અર્થમાં પરંપરા એવી છે, પરંપરા મુજબ કે આ સમિતિનો અધ્યક્ષ છે વિપક્ષનો નેતા હોય, બરાબર. એટલા માટે આપણે આમ જોઈ શકીએ કે આમાંથી કદાચ એટલા માટે આ લોકોએ આને સાચું નહીં ઠેરવેલું હોય, બરાબર. આપણે આની પર ચર્ચા કરશું સંસદીય સમિતિની. પછી લોક અદાલત વિશે પ્રશ્ન પૂછાઈ ગયેલો. લોક અદાલત આની ચર્ચા નથી કરતા અત્યારે. 73માં સંવિધાન બંધારણીય સુધારામાં મહત્વનું છે પંચાયતી રાજ સંબંધિત પણ અને સુધારા બાબતે પણ, કારણ કે આના અંતર્ગત ભાગ 9A ઉમેરવામાં આવેલો છે. ભાગ 9 આપણે આ જોયો 1947 નો પ્રશ્ન. યસ, સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકી કઈ સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે? તો આજે આપણે સમિતિ પણ કરવાની છે. પ્રાંતીય બંધારણ સમિતિ છે, એના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, બરાબર છે. મૂળભૂત અધિકારની પેટા સમિતિના અધ્યક્ષ તરીકે મૂળભૂત અધિકાર સમિતિ કે તો સરદાર વલ્લભભાઈ પટેલ જ આવશે, પણ પેટા સમિતિ સબ કમિટી કે તો જેબી કૃપલાણી. પણ અબ્દુલ ગફાર ખાન છે લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ ન હતા, બરાબર. ત્યાર પછી એક પુનર્ગઠન પંચ આવી ગયું છે, એના બાબતે શું સાચું નથી જોઈ લે. નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કરેલો? બરાબર. કેના આધારિત? તો કે ભાષા આધારિત. તમને ખ્યાલ છે કે ધર સમિતિ આવી ગઈ હતી, જેવીપી સમિતિ આવી ગઈ હતી. આ સમિતિએ જોવા જાય તો વહીવટી ધોરણે રાજ્યોનું વિભાજન કરવું એવું ખ્યાલ આપેલો હતો. પણ જ્યારે ફજલ અલી સમિતિ, બરાબર, એને શું કરેલું હતું કે ભાષાના ધોરણે, કારણ કે વિરોધ વંટોળ ચાલેલો, બરાબર, ખાસ કરીને આંધ્રપ્રદેશમાં, તો એટલા માટે એને પછી માન્યતા આપેલી છે ફઝલ અલી. આજે કદાચ આપણે નાગરિકતા ચાલુ થઈ જાય તો એમાંથી પ્રશ્ન જો આવેલો છે, નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય? બરાબર. ભારતમાં નાગરિકતા 5 પ્રકારે મળે છે. તો જોવો કઈ રીતે, જો આમાં પ્રશ્ન પૂછાયેલા છે ખાસ જોજો. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાના 7 વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસ તરીકે રહેતી હોય તો એને પણ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે માન્યતા મળી શકે છે. નંબર 2, ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિના સગીર બાળકો, તો એને પણ શું છે, નાગરિકતા મળી જાય છે. નંબર 3 ખોટું છે, જોઈ લે શું છે. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી 10 વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ તરીકે નોંધાયેલી, ઉદાહરણ તરીકે OCA કાર્ડ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, બરાબર, તો એની વાત કરેલી છે OCA કાર્ડની, તો એની નાગરિકતા એમ ના મળે. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહાર કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય, બરાબર, તો અરજી કર્યા પછી એમને નાગરિકતા આપવા બાબત છે. ત્યાર પછી કાયદા સમક્ષ સમાનતા, મૂળભૂત અધિકારનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. જો મૂળભૂત અધિકારનો પ્રશ્ન આવ્યો, આપણે વાત કરી હતી પ્રમાણે કે મૂળભૂત અધિકારના કોઈ પણ ઓછામાં ઓછા 2 પ્રશ્ન પૂછાય છે, અને EWS ની કાલ વાત કરી હતી. કાયદા સમક્ષ સમાનતાની બાબતે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં, ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં.
એટલે કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાન પત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં. કારણ કે માની લ્યો કે સંસદ ભવનમાં કોઈ પણ બિલ પસાર થતા હોય છે તો સરકાર જ પછી એને ગેઝેટેડ કરીને શું કરવામાં આવે છે, બહાર પાડે, અથવા તો એનું લાઈવ પ્રસારણ આવે છે. એટલા માટે પણ એની ઉપર ફોજદારી કાર્યવાહીને પાત્ર થાય નહીં. તો એટલા માટે બંને પ્રશ્નો સાચા છે, બંને કહેશે. કાલે આપણે વાત કરી હતી ઈડબ્લ્યુએસ ની બાબતની. ઈડબ્લ્યુએસ નો પ્રશ્ન આવી ગયો. શું છે જોઈ લેજો. પહેલા 4 વિધાન વાંચો જી. 4 વિધાન જોઈ લ્યો. પેલામાં શું છે, જો કોઈ પણ વ્યક્તિ 10 એકર નહીં પણ અહીંયા તમારે શું સમજવાનું તો કે 5 એકર 5 એકર અને તેથી વધુની ખેતી જમીન ધરાવતો હોય તો એને મળે 10 એકર નહીં, 5 એકર થી 5 એકર અથવા એનાથી ઓછી. બાકી બધા તમામ સાચા છે, 2, 3, 4. ખાસ કરીને ઈડબ્લ્યુએસ ની જોગવાઈ પણ જોઈ લેવી. ત્યાર પછી હમણાં જો કાયદા સમક્ષ સમાનતાની વાત કરી હતી આપણે કે મૂળભૂત અધિકારનો પ્રશ્ન છે. આ ઈડબ્લ્યુએસ જોવા જઈએ તો એક સુધારો છે અને ખરાખરી બંધારણના મૂળભૂત અધિકાર અંતર્ગત આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એ મૂળભૂત અધિકારમાંથી પૂછાઈ ગયો. ભારતમાં મૂળભૂત હકો બાબતે કયા વિધાનો સાચા છે? જોવો જી. અનુચ્છેદ 33 એ લશ્કરી કાયદાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ અધિકારના ક્ષેત્રમાં સમાવેશ કરતા નથી. તો કે સાચી વાત છે, કારણ કે લશ્કરી કાયદો એવું સૂચન થઈ ગયેલું એટલે ના આવે. નંબર 2, લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલો નથી. યસ, સાચી વાત છે. નંબર 3, લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થશે નહીં, કારણ કે અસર થાય શું કામ, એને મોકૂફ કરી શકાય છે, માર્શલ લો જેને આપણે કહીએ છીએ. નંબર 4, લશ્કરી કાયદો દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગવા ખોટી વાત છે. કે કોઈ પણ ભાગ પૂરતો મર્યાદિત રાખી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ આપું છું. મણિપુરમાં, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં અમુક એક કાયદો મહત્વનો છે, આફસ્પા કરીને. તો એ અમુક ભાગ પૂરતો મર્યાદિત રહે છે, કારણ કે અશાંત વિસ્તાર હોય છે એને જાહેર કરવા માટે. બરાબર, તો આ પ્રશ્ન યાદ રાખજો. 2, 3 અને 4 આ બાબતે ખોટા છે. ભાગ નંબર 4 નો પ્રશ્ન પૂછાઈ ગયો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો આની વિશેષતા પૂછાઈ ગઈ છે અને કેસ આધારિત પણ આની ડિટેલ પૂછાઈ ગઈ છે. જોવો જી. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે કયા પ્રશ્નો સાચા છે? તો પેલી વસ્તુ જુઓ કે BN રાવે ભારતીય નાગરિકો માટે 2 શ્રેણીના હકોની ભલામણ કરી હતી, ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર. નંબર 2, ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યા. યસ, સાચી વાત છે. નંબર 3, મિનર્વા મિલ્સ કેસ 1980 માં આવેલો હતો, જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે મૂળભૂત હકો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ એ ગેરબંધારણી છે. ખરાખમાં એવું કહેવામાં આવેલું હતું કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો એક ગાડાના 2 પૈડા સમાન છે. એવા ટૂંકમાં એક આલેખન કરીને એને જાહેર કર્યું. પછી ભારતીય બંધારણની સુધારાની પ્રક્રિયા બાબતે આપેલું છે, એ પછી ચર્ચા કરશે. યસ, આપણે અમુક રિલેટેડ ખરાતમાં પ્રશ્ન કહેવાય. અમુકનો પ્રશ્ન પૂછાઈ ગયો. જો 238મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગરૂપ નથી? જોવો જી. મૂળભૂત માળખાના ભાગરૂપ નથી. તો કે આમાં જો ન્યાય માટેની અસરકારક સુગમતા આપી છે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બંધારણમાં સુધારણા માટે સંસદની મર્યાદા અને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ. તો ખરા અર્થમાં જોવા જાય, કાલે મેં તમને સિદ્ધાંતો કીધા હતા, એ સિદ્ધાંતોનો સમાવેશ થઈ ગયેલો છે આખરે. ત્યાર પછી સંઘ અને રાજ્યો.
પછી આ ચર્ચા કરશી અખિલ ભારતીય સેવા. જો અખિલ ભારતીય સેવાઓ છે ભાગ નંબર 14 માં દર્શાવેલી છે. અખિલ ભારતીય સેવામાં 3 જ સેવાનો સમાવેશ થાય છે: આઈએસ, આઈપીએસ અને આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. બરાબર. આઈએફએસ માં પાછા બે આવે, ઇન્ડિયન ફોરેન સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો એના રિલેટેડ પ્રશ્ન હતો. અખિલ ભારતીય સેવા ઉપર અંતિમ નિર્ણય નિયંત્રણ સંઘનું હોય છે, જ્યાં રાજ્ય ત્વરિત નિયંત્રણ ધરાવે છે. તમારે ખાલી આને જ ચોટી રહેવાનું છે કે અંતિમ નિર્ણય સંઘનું છે. 1947માં માત્ર 2 જ અખિલ ભારતીય સેવા હતી અને ત્યાર પછી 1950 ની અંતર્ગત ત્રીજી સેવાને આમાં સમાવેશ કરવામાં આવેલો. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાની શરૂઆત થઈ. ખોટી વાત છે. અખિલ ભારતીય સેવાઓની સર્જન કરવાનું અથવા શરૂઆત કરવાની માત્ર શક્તિ આપેલી છે રાજ્યસભાને. આની પછી ચર્ચા કરશે આંતર સરકારી ક્ષમતાઓ. હા, રાષ્ટ્રીય કટોકટીનું પૂછાઈ ગયું છે. જો પ્રશ્ન કટોકટીનો પ્રશ્ન છે. ત્યાર પછી આ બધા ડિટેલની ચર્ચા નથી કરતા. રાષ્ટ્રપતિનો પ્રશ્ન પૂછાઈ ગયો છે ચૂંટણીની બાબતે, આપણે આની ચર્ચા કરશી. પછી વીટો પાવર, રાષ્ટ્રપતિ પાસે જે વીટો પાવર છે એની ચર્ચા કરેલી છે. બરાબર, એ ચર્ચા પાછળથી કરશી આપણે. ભારત સરકારની કેબિનેટ સમિતિઓ આપેલી છે. ત્યાર પછી લોકસભાની રચના બાબતે પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી સંસદ સભ્યની ચૂંટણી લાયકાત અંગે પ્રશ્ન છે. વિધાનસભામાં બેવડું સભ્ય પદ અંગે પ્રશ્ન પૂછાયેલો છે. સંસદમાં પ્રસ્તાવના બાબતે પ્રસ્તાવ છે એના બાબતે પ્રશ્ન પૂછાયેલો છે. પ્રસ્તાવ આ આપણે ચર્ચા કરશે. સંસદમાં વિધેયકો બાબતે પ્રશ્ન પૂછાયેલો છે. ભારતીય નાણાકીય વ્યવસ્થા છે. પછી હાઈકોર્ટ બાબતે પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી વિધાન પરિષદની રચના કઈ રીતે થાય છે એનો પ્રશ્ન પૂછાયેલો છે. પછી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ 14 ભાગ નંબર 14 નો પ્રશ્ન પૂછાયેલો છે. ગ્રામ ન્યાયાલય અનુચ્છેદ 371, પૈસા અધિનિયમ 1996 પૂછાયેલું છે. જિલ્લા આયોજન સમિતિ પૂછાઈ ગઈ છે. સંઘ રાજ્ય ક્ષેત્રો, બરાબર, આટલા પ્રશ્નો પૂછાયેલા છે. હવે જો હું તમને ખાલી લેવલ બતાવું છું કે આ જે પ્રશ્ન જોયા લેવલ થોડુંક જોજો. હજી હું તમને આનાથી હળવું લેવલ બતાવું છું. પીઆઈ 2019માં જે પ્રશ્ન પૂછાણા છે, બરાબર, એના લેવલ જોજો. ઉદાહરણ તરીકે જો પહેલા જ પ્રશ્ન શરૂઆત કરીએ આપણે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર, તો કે બધા સાચા જ બતાવ્યા છે. રાજ્ય યાદીમાં સમાવેશ કોઈ પણ બાબત અંગે કાયદા ઘડવાની સત્તા રાજ્યસભાને છે. ઓકે, તો એ સાચું છે. અખિલ ભારતીય સેવાનું સર્જન રાજ્યસભા કરે છે, એ સાચું છે. જો લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાતની મંજૂરી રાજ્યસભા કરે, એ વસ્તુ સાચી છે. ત્યાર પછી જોવો જી કે કયા મુદ્દાઓ ઉપર વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રનો હક વ્યાજબીપણે નિયંત્રણ પાત્ર છે? કે મોટા ભાગે બધા સાર્વભૌમ અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મિત્રના સંબંધો, બદનક્ષી, અદાલતનો તિરસ્કાર. ત્યાર પછી શું કીધું છે? ભારતીય બંધારણ ખાલી જગ્યાને પ્રતિબંધિત કરે છે. શેની પ્રતિબંધિત કરે? તો કે માનવ તસ્કરીને. યસ, સાચી વાત છે. અને વેટ, આ બંનેને પ્રતિબંધિત કરે છે. પણ 3 નંબર શું કીધું છે? કોઈ પણ ખાણોમાં 16 વર્ષ કરતા ઓછી વય ધરાવતા બાળકો રોજગારી. ખરા અર્થમાં અહીંયા 16 વર્ષ કરતા 14 વર્ષ હોય તો એને પ્રતિબંધિત કરે. પછી આપણે મેં તમને કીધું એ પ્રમાણે ન્યાય, અમુકમાં ન્યાયનો ઉલ્લેખ છે. સાવ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો. ખાલી લેવલ જોજો તમે અત્યારે. સર્વોચ્ચ અદાલતથી હુકામોને 4 શ્રેણીમાં વિભાજિત કરે છે, તેમાંથી કયું નથી? આ ડિટેલમાં ચર્ચા કરશી. મૂળભૂત અધિકાર છે, અપીલીય હુકુમત છે, વગેરે વગેરે. એમાં ખાસ હુકુમત ના આવે. મીન્સ કે 4 શ્રેણીમાં. ત્યાર પછી 1976માં જે સુધારો થયેલો એના બાબતે બંધારણમાં સમાવેશ કરવા નહોતો આવ્યો. તો કે નંબર ક્યાંક કોને આપણને ખબર છે કે આમુખમાં અખંડિતતા, સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દોને, આ 3 શબ્દને 42માં બંધારણીય સુધારા 1976માં ઉમેરવામાં આવ્યા. તો આના સિવાય ના હોય નહીં હોય તો કે દેશની એકતા અને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક, આ નહીં આવે. એટલે જો આ અમુકનો ઇનડાયરેક્ટલી અમુકનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે 42માં બંધારણીય સુધારા 1976 મુજબ અમુકમાં કેવા શબ્દો ઉમેરવામાં આવે? તો સમાજવાદી છે, બિન સાંપ્રદાયિકતા છે,
અને અખંડિતતા. પણ ખરા અર્થમાં છે પ્રજાસત્તાક આપ્યું છે. પણ આપણે કેવા પોઈન્ટને વળગી રહેવાનું? સમાજવાદી, બિનસાંપ્રદાયિક ને અખંડિતતા. આવું કેમાં બતાવશે? તો 1 અને 3 માં જ છે. સુધારા બાબતનો પ્રશ્ન છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પૂછાઈ ગયો છે એનો પ્રશ્ન. ચૂંટણી આયોગ પાસે કેવી સત્તા છે એ પ્રશ્ન પૂછાયેલો છે. જો તમે પ્રશ્ન જોશો તો વન લાઇનર અને સાવ સિમ્પલ પ્રશ્નો છે. એ જો જોડકું પૂછાઈ ગયું છે. પંચાયતી રાજની ચૂંટણી, બરાબર. લોકસભામાં ચૂંટણી ઉમેદવાર સિક્યુરિટી ડિપોઝિટ કેટલું ગુમાવે તો એને તો કે 1/6. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સભ્યને પણ લાગુ પડે છે. હાવ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો. જો વ્યક્તિ ખાલી 11 વર્ષની વયનો હોય તો પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ શકે. ઓછામાં ઓછી 21 વર્ષ. 18 વર્ષ નહીં, પણ 21 યાદ રાખજો. પંચાયતના સભ્ય 18 વર્ષ મતદાન કરવાની ઉંમર છે. ત્યાર પછી જો રાજનીતિના માર્ગદર્શિકામાંથી 2 પ્રશ્ન આવી ગયા. ભારતમાં નીચેના પૈકી કયો સ્ત્રીઓનો બંધારણીય અધિકાર છે? આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર છે. રાજની માર્ગદર્શિકા ખાલી ગયા માટે દેશના શાસનમાં પાયારૂપ છે. સાવ સિમ્પલ પ્રશ્ન, જે ક્લાસ 3 માં પૂછાય એવા પ્રશ્ન પૂછાઈ ગયા. પછી ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ માનવેન્દ્રનાથ રોયે 1934 માં પ્રગટ કર્યો હતો. એમ એન રોય. પ્રોટેમ સ્પીકર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આ પેશા અધિનિયમ જે આપણે હમણાં જોયો હતો પીઆઈ 2021 માં, એ પાછો રિપીટ થયો છે. કરવેરાનો પ્રશ્ન છે. નાગરિકતાનો અંત કઈ રીતે લાવી શકાય એ પ્રશ્ન છે. સંસદની સંયુક્ત બેઠક, ઉદાહરણ તરીકે મારે તમને અત્યારે થોડુંક એક કરંટનો મુદ્દો પણ કેવો છે આ બાબતે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી રામનાથ કોવિંદની સ્પીચ બાબતે જો આમાં શું બતાવેલું છે કે 29/1/2021 ના રોજ એડ્રેસ બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી રામનાથ કોવિંદ ટુ ધ જોઈન્ટ સિટિંગ ઓફ ધી 2 હાઉસ ઓફ પાર્લામેન્ટ. સંસદની સંયુક્ત બેઠક છે, બોલાવે છે કલમ નંબર 100 આર્ટિકલ અથવા અનુચ્છેદ નંબર 108 મુજબ. બરાબર, રાષ્ટ્રપતિ બોલાવે છે પણ એની અધ્યક્ષતા કરશે લોકસભાના અધ્યક્ષ દ્વારા. તો જો આ સ્પીચ છે 19 પાનામાં છે, પણ હું તમને બધું નહીં બતાવી શકું. આ આખી સ્પીચ છે જે રામનાથ કોવિંદ સાહેબે કીધેલી છે. પણ આપણે જે વસ્તુ જોવાની છે એ જોઈ પાછા મૂળ કે બંને ગૃહોની સંયુક્ત બેઠક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર. નંબર 1 બધા સાચા છે. બંને ગૃહો કે લોકસભા રાજ્યસભાની સંયુક્ત બેઠક રાજ્યસભાના નિયમાસર નહીં પરંતુ લોકસભાના નિયમાસર. ઉદાહરણ તરીકે લોકસભાના અધ્યક્ષ એની અધ્યક્ષતા કરતા હોય છે એટલા માટે. નંબર 2 સંયુક્ત બેઠકનું કોરમ લોકસભા રાજ્યસભાના કુલ સભ્યનું કેટલું હોવું જોઈએ? 2 ભેગા થાય જેટલા સભ્ય સંખ્યા હોય એનું 1/10 અથવા 10%. નંબર 3 અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાની ફક્ત 3 સંયુક્ત બેઠકો થઈ છે. હવે તમારા મનમાં થાય કે લગભગ 6 થી વધારે બેઠકો થઈ છે, પણ આમાં 3 શું કામ કીધું? 3 એટલા માટે કીધેલું છે કે સંસદની સંયુક્ત બેઠક બોલાવી છે અને બિલ પાસ થયું છે એટલા માટે. નંબર 4 લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ કરશે. તો આ એ બાબતે પણ સાચું છે. એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન બતાવો તો ચાલો પછી બતાવીશ. પછી આ ફંડ આવી ગયા, સંચિત નિધિ, આકસ્મિક વગેરે વગેરે. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્યને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછી કેટલી ટકા બેઠકો જરૂરી? તો કે 10%. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે લોકસભામાં 552 બેઠકો છે, તો એના 10% એટલે જોવા જાય તો આશરે 55 બેઠકો થાય. તો બીજા મોટા પક્ષ તરીકે કોંગ્રેસ છે, કોંગ્રેસને જોવા જાય તો અંદાજે 52 થી 53 બેઠકો મળેલી છે. તો એ 10% સમાહિત ન થતો હોવાથી બરાબર વિરોધ પક્ષના નેતા તરીકે ને બેસાડી ના શકે. પણ અધીર રંજન ચૌધરીના તરીકે ઉભરી આવ્યા છે વિરોધ પક્ષના નેતા તરીકે, પણ બરાબર પણ માન્યતા મળેલી નથી, કારણ કે 10% સભ્ય સંખ્યા હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે લોકસભામાં સ્પીકરનું પદ છે, ડેપ્યુટી સ્પીકરનું પદ છે, જોવો જી
બરાબર. તો એટલા માટે પણ આ વસ્તુ જરૂરી છે. તો આ 2019 પીઆઈ નું પેપર હતું. એસપીઆઈ નું પેપરની ચર્ચા કરી થોડી ફટાફટ. જો જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને કોણે નવું ગુલામી કરતો? કે જવાહરલાલ નહેરુ. આ થોડો ઇતિહાસના પ્રશ્ન આવી ગયા ફટાફટ વચમાં. રાજ્યોના પુનર્ગઠનના આયોગમાં, પુનર્ગઠન પંચમાં ક્યાં ક્યાં સભ્યો હતા? એ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો કે ફઝલ અલી હતા, હૃદયનાથ કુંજરુ હતા અને પાણીકર. ગોવિંદ વલ્લભ પંત નહોતા. ત્યાર પછી જોવો જી, આંદામાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે આત્મા ખરાદમાં બંધારણનો પ્રશ્ન નથી, તેમ છતાં પણ જોઈ લઈએ આપણે. કરંટ અફેરનો પ્રશ્ન છે. સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા જેમણે તેના નામ શહીદ સ્વરાજ આપ્યા હતા. અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 31 ઓક્ટોબર 2018 સમથિંગ આંદામાન નિકોબારના 3 ટાપુને બરાબર આ રીતે નામકરણ કરેલું. પાછું અંગ્રેજી નામ ઉપરથી શહીદ સ્વરાજને નામ આપેલા. નેતાજી સુભાષચંદ્ર બોઝ. અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે, ને હિન્દુત્વને જીવતું રાખવું હોય તો અસ્પૃશ્ય. આ વાક્યનું ગાંધીજીએ કીધેલું છે. ગાંધીજીના કોઈ પણ પ્રકારના કથન હોય બધા જોવા. ગાંધીજીના કથન પૂછાઈ જાય છે. નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે અને સ્વતંત્રનો પાયો છે અને જીવનનું સત્ય છે. આ પણ ગાંધીજી દ્વારા કહેવામાં આવેલું છે. ત્યાર પછી પાછો સુપ્રીમ કોર્ટ રિલેટેડ પ્રશ્ન પૂછાયેલા છે. ડિટેલમાં ચર્ચા નહીં કરી, ખાલી પ્રશ્ન બતાવું છું તમને. પછી માનવાધિકાર આયોગનો પ્રશ્ન પૂછાયેલો છે. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલનો પ્રશ્ન પૂછાયેલો છે. લોકપાલ લોકાયુક્તના પ્રશ્ન પૂછાઈ ગયા છે. પાછું અનુદાન આવી ગયું. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલ આવી ગયા. પછી સમિતિના પ્રશ્ન, જાહેર હિસાબ અંદાજ અને જાહેર સાહસો માટેની. હવે આમાં શું કીધું છે કે કઈ માત્ર લોકસભાના સભ્યોની બનેલી. તો કે અંદાજ સમિતિ માત્ર લોકસભાના 30 સભ્યોની બનેલી. એટલે આ સમિતિને લોકસભાનું અથવા સંસદનું ત્રીજું ગૃહ પણ કીધેલું છે, કારણ કે માત્ર લોકસભાના 30 સભ્યો હોય છે એટલા માટે. હવે મેં તમને વાત કરી હતી કે સુધારો 104મો સુધારો કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રભુત્વ ખાસ પ્રતિનિધિ ખાલી ત્યાં સુધી લંબામાં આવ્યું. તો કે 2020 સુધી. 25 જાન્યુઆરી 2020 થી આ સમુદાયને માન્યતા વધારવામાં આવેલી નથી. ત્યાર પછી જોઈ આમુખનો પ્રશ્ન લઈ રહી કે આમુખે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જન્માક્ષર જન્મ કુંડળી એવું કોણે કીધેલું? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશીએ કીધેલું. ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા. તમે જોઈ શકો છો પીઆઈ 2019 અને એસટીઆઈ 2019 ના પ્રશ્નનું લેવલ છે એ વન લાઇનર અથવા સાવ સિમ્પલ પ્રકારના પ્રશ્નો. જ્યારે તમે પીઆઈ 2021 ના પ્રશ્ન જુઓ તો લેન્ધી સ્વરૂપ હતું, ક્લાસ 1 to લેવલ. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. હવે આ પેપર વિશે અત્યારે ચર્ચા નથી કરતા. હવે થોડાક આપણે જે પ્રશ્નો કરવાના છે, જે ટોપિક જોવાનો છે એની ચર્ચા કરીએ આપણે. એક જ મિનિટ મારે તમને બતાવવાનું છે એક વસ્તુ ટોપિક. એક બંધારણને રિલેટેડ કરંટ અફેરનો ટોપિક તમને કહું છું. બંધારણ રિલેટેડ કરંટ અફેરનો ટોપિક છે. તો કે રાજ્યસભા ક્લિયર્સ બિલ ટુ મર્જ જમ્મુ કાશ્મીર કેડર વિથ એજીએમયુટી. એજીએમયુટી એટલે બીજું કાંઈ નહીં. એજીએમ એટલે ફૂલ ફોર્મ છે અરુણાચલ પ્રદેશ, જી એટલે ગોવા, એમ એટલે મિઝોરામ અને યુટી એટલે યુનિયન ટેરિટરી. હવે જો શું કીધું છે, રાજ્યસભા પાસ ધ જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એમેન્ડમેન્ટ બિલ ટુ મર્જ ધ જમ્મુ એન્ડ કાશ્મીર કેડર ઓફ ધી IS and IPS with the
એજીએમયુટી એટલે ફૂલ ફોર્મ મેં તમને કીધું, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરામ અને યુનિયન ટેરિટરી. વિભાજન પછી આ નવો નકશો છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરનો. હાલમાં બંને યુટી છે. ખરા અર્થમાં જોવું હોય તો આખે આખો પીઓકે પોર્શન આપણે આપણા ભારતમાં સમાવેશ કરી દીધો છે, જે લદ્દાખ યુનિયન ટેરિટરીનો ભાગ બન્યો. એની થોડીક ડિટેલ જોઈ લઈ શું હતું કરંટના ચર્ચામાં, બરાબર. કારણ કે કોઈ પણ બંધારણ રિલેટેડ કોઈ પણ પ્રકારના રાજ્યસભા લોકસભામાં બિલ પસાર થતા હોય તો એ બિલની તમારે જોવું, બરાબર. હમણાં લોકસભા અને રાજ્યસભાના ગૃહમાં ચર્ચા થતી હોય છે, એ થોડુંક ન્યૂઝ ઉપર જોવું એટલે તમને આઈડિયા આવશે કે ખરામાં બંધારણનો શું રોલ છે આમાં. અને આ જે પ્રક્રિયા થાય છે બંધારણના નિયમોને આધીન જ થાય છે. જોઈ લઈએ આપણે. ધ મેમ્બર્સ ઓફ ધ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ મીન્સ કે આઈએસ and Indian Police Service and the Indian Forest Service for the existing cadre of Jammu Kashmir shall be born and become part of the Arunachal Pradesh, Goa and Mizoram Union Territory માટે, બરાબર. આ ત્રણ માટે AGMUT. All future allocation of all India service officer for the Union Territory of Jammu Kashmir and the UT of Ladakh shall be made of AGMUT. એટલે જે આ સર્વિસ છે, બરાબર, સર્વિસ એલોકેશન એ AGMUT કેડર પ્રમાણે for which necessary modification may be made in corresponding cadre allocation rules by the center. મીન્સ કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવશે AGMUT એ આ બંનેને પણ લાગુ પડશે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ શું કીધું એને? The Jammu Kashmir Reorganization Act 2019 had said officer belonging to the IS, IPS and IFS in the erstwhile state of Jammu Kashmir shall continue to function on the existing cadre. જે આ રીઓર્ગેનાઇઝેશન બિલ પસાર કરવા પછી જે ત્રણ કેડરની જે સર્વિસ ચાલુ હતી જમ્મુ કાશ્મીરમાં એ હાલમાં રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. ટિલ ધ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ જમ્મુ કાશ્મીર ડિટરમાઇન મીન્સ કે જે જમ્મુ કાશ્મીરના જે ઉપરાજ્યપાલ છે જે નક્કી કરશે, નિયમો બનાવશે ધ ફાઇનલ અલોકેશન ઓફ સચ ઓફિસર બિટવીન જમ્મુ કાશ્મીર લદ્દાખ. એ નક્કી કરશે એ પ્રમાણે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં એનું અલોકેશન મીન્સ કે એને ટ્રાન્સફર કરવામાં આવશે. A year after the reorganization of Jammu Kashmir, the cadre allocation was yet to be completed. એટલે હજી સુધી કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા. અને all new recruit will be allocated the AGMUT cadre, the original act set. એટલે ભવિષ્યની દ્રષ્ટિએ તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન બિલ 2019 બાબતે AGMUT શું છે, નીચેનામાંથી શેનું અલગ ઇન્ડિકેશન કરે? તો કે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરામ અને યુનિયન ટેરિટરી. તો આ એક ખાસ કરીને મગજમાં રાખજો. ઘણી વખતે આ પ્રશ્નો ચર્ચામાં રહેતો હતો. સેન્ટર રેડી ટુ ઇન્ટ્રોડ્યુસ બિલ ડિફાઇનિંગ દિલ્હી ગવર્મેન્ટ એલજીપા મીન્સ કે લેફ્ટનન્ટ ગવર્નર મીન્સ કે એના અનિલ બૈજલજી છે એના ઉપરાજ્યપાલના સત્તામાં શું બાબતમાં વધારો કરવામાં આવ્યો એ બાબતે જોઈ લઈએ શું મહત્વની ચર્ચા હતી. અને હવે તમારે કોઈ પણ બાબતે કાંઈ પણ વસ્તુ વાંચતા હોય તો કરંટ અફેરના મુદ્દાની દ્રષ્ટિએ એ બંધારણનો છે, જીઓગ્રાફીનો છે, કયો તમને ટોપિક છે એના આધારે તમારે પ્રિપેરેશન કરવી. ખાસ કરીને માની લ્યો કે તમને આ લ્યુટેનન્ટ ગવર્નર કીધું તો ભાગ નંબર 8 જોઈ લેવો, કેન્દ્ર શાસિત પ્રદેશો, અને એમાં શું શું દર્શાવેલું છે અને કઈ કઈ કલમો દિલ્હી માટે મહત્વની છે તો એ પણ સાથે સાથે જોઈ જવું. જો જી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ is all set to introduce a legislation in the budget session of the parliament to amend 1991 Act pertaining to the power and function of Delhi government and the Lieutenant Governor of Delhi. એટલે 1991 ના એક્ટ મુજબ દિલ્હી સરકારની અને દિલ્હીના ઉપરાજ્યપાલની સત્તાઓ નક્કી કરેલી હતી 1991 ના એક્ટ પ્રમાણે. The bill is likely to clear define the power of LG. એટલે આ બિલ બાબતે દિલ્હીના ઉપરાજ્યપાલની સત્તા નક્કી કરવામાં આવી and the Delhi government on line of the Supreme Court judgment of on February 2019. એટલે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ હતું ફેબ્રુઆરી 2019 નું એ બાબતે દિલ્હી સરકારની પણ શું કહેવાય સત્તા સીમિત કરેલી છે. It is likely to give more teeth to the LG office. એટલે આનો મતલબ એ થાય કે આ બિલથી
દિલ્હીના ઉપરાજ્યપાલની સત્તામાં વધારો કર્યો છે. બરાબર. એટલે એક્ઝામમાં તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો શું યાદ રાખવું કે દિલ્હીના ગવર્નરને, બરાબર, જે હાલમાં એક્ટ મુજબ સત્તામાં વધારો કર્યો છે, તો આ કાયદો પહેલેથી કયા કાયદા મુજબ બનેલો હતો? તો કે દિલ્હી ગવર્મેન્ટ એન્ડ લ્યુટેનન્ટ ગવર્નરના 1991 ના એક્ટ મુજબ. પછી એમ પૂછે કયા મંત્રાલય દ્વારા, બરોબર, આ નક્કી કરવામાં હતો? કે ભારતના ગૃહ મંત્રાલય દ્વારા. આમાં શું વસ્તુ કીધેલી હતી એ જોઈ લઈએ, આપણે ચર્ચા કરી લઈએ. કે 2019ના વર્ડિકમાં કેસમાં શું થયેલું હતું? તો કે ફેબ્રુઆરી 14, 2019 the court upheld as legal, એટલે કાયદાકીય, the MH મીન્સ કે ગૃહ મંત્રાલય 21 મે અને જુલાઈ 23, 2015 નોટિફિકેશન પ્રમાણે ઓથોરાઇઝિંગ ધ એલજી એટલે રિલેટેડ મીન્સ કે ઉપરાજ્યપાલ ટુ એક્સરસાઇઝ પાવર ઇન ધ રિલેશન ટુ સર્વિસ, એના સર્વિસ બાબતે શું પાવર સત્તા આપેલી છે એ બાબતે જાણકારી આપેલી. એન્ડ ડાયરેક્ટિંગ ધ એન્ટી કરપ્શન બ્રાન્ચ એસીબી પોલીસ નોટ ટુ ટેક કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ અગેન્સ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિશિયલ, કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એના બાબતે એસીબી છે એ કંઈ પણ એક્શન લઈ શકે નહીં. The apex court confirmed the Delhi High Court finding that the ACB's jurisdiction is confined to Delhi official and statutory body and does not extend to central government official. એટલે આનો મતલબ એ થાય કે દિલ્હીના સરકારી કર્મચારીઓ અને એની બોડી વિશે, સંસ્થાઓ વિશે પણ કોને લાગુ નહીં પડે? તો કે કેન્દ્ર સરકારની સંસ્થાઓ અથવા તેના ઓફિશિયલ અથવા તેના અધિકારીઓ ઉપર. આ બાબતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ રૂલ્સ ઓન જમ્મુ કાશ્મીર યુટી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોવા જાય તો એડમિનિસ્ટ્રેટર નથી, પણ એમાં પણ એલજી મીન્સ કે લ્યુટેનન્ટ ગવર્નર અથવા તો ગુજરાતીમાં કહીએ તો ઉપરાજ્યપાલ છે. In a case of difference of opinion between the LG and a minister when no agreement could be reached, even after a month, the decision of the lieutenant governor shall be deemed to have been accepted by the council of ministers. ખરા અર્થમાં જોવા જાય તો લ્યુટેનન્ટ ઉપરાજ્યપાલનો નિર્ણય છે એ જે તે રાજ્યની, બરાબર, અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની જે સરકાર છે એને બંધન કરતા રહેશે. બરાબર, આ ધ હિન્દુના ઓફિશિયલ પ્રમાણે આપણે જોયેલું છે. ઓકે, ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ. તો ઘણી વખતે એક્ઝામમાં સાવ સિમ્પલ થી આપણે સ્ટાર્ટ કરી, સાવ સિમ્પલ બેઝિક થી આના પ્રશ્ન પૂછાયેલા છે. હવે આપણે વાત કરી, કાલે આમુખની વાત કરી હતી, તો આમુખમાં ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાવા લાયક છે. અને આમુખને તમારે ડબલ કોટેશનમાં જે વસ્તુ આપેલી છે બધી વસ્તુ યાદ રાખવી, ટુ ધ પોઈન્ટ. બરાબર, જે સિદ્ધાંતો આપેલા છે સાર્વભૌમિકથી માંડીને અખંડિતતા સુધીના સિદ્ધાંતો, એ તમામ સિદ્ધાંતો તમારે યાદ રાખવા પડશે, અને ક્યારે શરૂઆત થઈ વગેરે વગેરે. બરાબર. તો હવે જોઈએ આપણે ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ શું છે. તો સોર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, જે વિશ્વના દેશોથી પ્રભાવિત થઈને આપણે આપણા નિયમો ઉમેરેલા છે, અથવા બંધારણના ભાગ અથવા અમુક પ્રકારની વિશેષતા ભારતીય બંધારણમાં ઉમેરેલી છે. પેલી વસ્તુ એ જોઈ આપણે કાલે એક કાયદો જોઈ ગયા, ભારત શાસન અધિનિયમ 1935 મીન્સ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માંથી આપણે 2/3, મેં આપણે કાલે તમને કીધું હતું, 2/3 ભાગનું બંધારણ બેઠે બેઠું આપણે લીધેલું છે. મોટા ભાગનું બંધારણ છે એ ભારત શાસન અધિનિયમ 1935 ના બંધારણથી પ્રભાવિત છે. નંબર 1 માંથી શું શું વસ્તુ આપણે લીધું? કે સંઘાત્મક વ્યવસ્થા અથવા સમવાય તંત્ર, ભારત છે સમવાય તંત્રી છે, ફેડરલ સિસ્ટમ લીધેલી આપણે. નંબર 2 રાજનીતિની આધારભૂત સંરચના મીન્સ કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ એડમિનિસ્ટ્રેટિવ, કારણ કે જે ઇંગ્લેન્ડ સરકારનું જે બ્રિટનની સંસદ છે એના આધારે જ આપણું સ્ટ્રક્ચર ફોલો કરેલું છે. નંબર 3 ન્યાયપાલિકાની શક્તિ, પાવર ઓફ જ્યુડિશરી. જે પાવર ઓફ જ્યુડિશરી ખરા અર્થમાં જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવ્યું છે કે ન્યાયપાલિકાના કારોબારીથી અલગ, બરાબર, શક્તિ રહેશે. નંબર 4 રાજ્યપાલનો પદાધિકાર, ઓફિસ ઓફ ગવર્નર છે એ આમાંથી લીધેલી છે. કેનેડાના બંધારણથી પણ આપણે આનો જોશી. નંબર 5 લોક સેવા આયોગ.
તો આ 1935 એક્ટ માંથી બેઠી આપણે સિસ્ટમ બોરો કરેલી છે. બ્રિટન પાસેથી શું લીધું? ખાલી ઓલો 1935 ના શાસન અધિનિયમ માંથી લીધું. પણ બ્રિટન પાસેથી તો કે સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય. યસ, 50% થી વધારે મત મળે તો એના આધારે વિજય થાય છે. કાયદાનું શાસન, રૂલ ઓફ લો, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી, જે આપણે વાત કરી પ્રમાણે હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ, જે આપણે રાજ્યસભા અને લોકસભા તરીકે ઉલ્લેખિત કરીએ છીએ. કાયદો બનાવવાની પદ્ધતિ, કાયદો બને છે કઈ રીતે? તો કે લોકસભામાં રાજ્યસભામાં પસાર થઈ બંને સદન પછી ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે અનુમતિમાં જાય છે. રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યાર પછી કોઈ પણ બિલને કાયદા તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે. સંસદના વિશેષાધિકાર, ત્યાર પછી એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશીપ, આ બ્રિટન પાસેથી આપણે બરો કરેલી છે આટલી વસ્તુ. ચૂંટણી વિજય, કાયદાનું શાસન, બંધારણીય સ્થિતિ, દ્વિસદન સંસદીય પ્રણાલી, કાયદો બનાવવાની શક્તિ અને વિશેષાધિકાર અને એકલ નાગરિકતા. અમેરિકા પાસેથી આપણે કાલ વાત કરી કે અમુક વિભાવના લીધેલી છે. મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો હટાવવાની પ્રક્રિયા, ન્યાયિક પુનઃ અવલોકન અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા, જ્યુડિશિયલ રિવ્યુ, જેને આપણે વાત કરી હતી, સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ. તમને એમ થાય કે સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગ્રેજોએ કરી હતી રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે, પણ સાચી છે, પણ એનું જે સ્ટ્રક્ચર છે એ અમેરિકાથી ફોલોવિત છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ રહેશે, ત્રણેય દળના, આર્મી, નેવી, એરફોર્સના. બંધારણીય સર્વોચ્ચતા, કોન્સ્ટિટ્યુશન સુપ્રીમેસીમાં. ઉદાહરણ તરીકે ભારતમાં ઘણા બધા કાયદાઓ છે. ઉદાહરણ તરીકે તમે કદાચ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય તો તમારે 3 કાયદા ભણવા પડે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ. પીએસએની પ્રિપેરેશન કરતા હોય તો તમારે 8 કાયદા બીજા ભણવા પડે. પણ આ બધા કાયદાઓ છે, આ કાયદાઓ કોને આધીન બનાવવામાં આવે? તો કે ભારતના મૂળભૂત જે કાનૂન છે, જેને આપણે બંધારણ કહીએ, એના આધીન જ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રોસેસ, જે તમને ખબર હોય તો બંધારણના આર્ટિકલ અનુચ્છેદ 61 મુજબ આપેલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ છે એ અમેરિકાથી પ્રભાવિત છે. અને PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને ગુજરાતીમાં જનહિત યાચિકા, જાહેર હિતની અરજી કહી છે, બરાબર? જે PN ભગવતી છે, આના ખરાતમાં કરતા કહેવામાં આવે છે, એની સાથે નામ જોડાયેલું છે. જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી શકો છો. ત્યાર પછી જાપાનમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, જે કોઈ પણ પ્રક્રિયાઓ સ્થાપિત છે જે કાયદા અંતર્ગત રચાયેલી છે, તો એ જાપાન પાસેથી ફરજો છે, રશિયા પાસેથી લીધેલી છે. કેનેડા પાસેથી શું વસ્તુ લીધેલી છે? તો કે સરકારનું અર્ધ સંઘાત્મક સ્વરૂપ, ફેડરેશન વિથ એ સ્ટ્રોંગ સેન્ટર, કેન્દ્ર રાજ્યો વચ્ચે શક્તિનું વિભાજન, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલ મીન્સ કે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક થાય છે. કે અવશેષ શક્તિઓ કેન્દ્ર પાસે રહે છે. અમુક પ્રકારના જે પાવર છે કેન્દ્ર પાસે રહેશે. જે 3 યાદી છે, 3 યાદી અંતર્ગત પણ કેન્દ્રને છૂટ છે, અથવા આવી વિશેષ પરિસ્થિતિમાં પણ કાયદો બનાવવાનો અધિકાર છે કેન્દ્રને. ત્યાર પછી આયર્લેન્ડ પાસેથી આપણે ચર્ચા કરી હતી કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડ પાસેથી લીધેલા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? સંસદના તમામ ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની વિધાનસભાના તમામ ચૂંટાયેલા સભ્યો, પ્લસ દિલ્હી અને પુડુચેરીના ચૂંટાયેલા સભ્યો. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામતા જે 12 સભ્યો છે, નિષ્ણાત વ્યક્તિઓ, કલા, સાહિત્ય વગેરેના, તો એ 12 સભ્યોની પણ આયર્લેન્ડ પાસેથી વિભાવના લીધેલી છે. ફ્રાન્સ પાસેથી આપણે કાલ ચર્ચા કરી હતી, ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી, ફ્રેન્ચ ક્રાંતિમાંથી, જે 1789માં થયેલી હતી, એમાંથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ગણતંત્ર, લિબર્ટી, ઇક્વિલિટી, ફ્રેટર્નિટી, જે ભાઈચારો અને પ્રજાસત્તાક, બરાબર? આ 4 વિભાવના ફ્રાન્સ પાસેથી બરો કરેલી છે. મીન્સ કે આ કરવું જરૂરી શું કરવાનું? કારણ કે ક્લાસ 3ની એક્ઝામમાં પણ આમાં સિમ્પલ પ્રશ્નો પૂછાયેલા છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, આમુખની ભાષાનો સ્ત્રોત, જે આપણે કાલ વસ્તુ જોઈ ગયા. વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, સંયુક્ત યાદી અને સમવર્તી યાદી, જેને આપણે કોન્કરન્ટ લિસ્ટ કહી છીએ,
બરાબર, જે અનુસૂચિ નંબર 7 દર્શાવેલી છે એમાંની એક યાદી. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક અનુચ્છેદ 108 મુજબ એ પણ ઓસ્ટ્રેલિયા પાસેથી એના બંધારણથી પ્રભાવિત થઈને લીધેલી છે. અનુચ્છેદ 108 કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ ઓસ્ટ્રેલિયા. દક્ષિણ આફ્રિકા પાસેથી, સાઉથ આફ્રિકા પાસેથી ભાગ નંબર 20ની જોગવાઈ, બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા અને રાજ્યસભાના સભ્યની ચૂંટણી. આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. રાજ્યસભાના સભ્યની ચૂંટણી કોના દ્વારા થાય? તો કે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. ત્યાર પછી જર્મની, કટોકટીની વિભાવના, એમરજન્સી એન્ડ ઇટ્સ અફેક્શન ફંડામેન્ટલ રાઇટ, મીન્સ કે કટોકટીથી જે ભારત કે મૂળભૂત અધિકારો ઉપર જે રોક લાગે છે એ કટોકટી. વિશ્વમાં સૌ પ્રસ્તાવના અમેરિકાના બંધારણમાંથી સમાવેશ, ત્યારબાદ ઘણા દેશોએ પ્રસ્તાવનાનો બંધારણમાં સમાવેશ કરેલો. પ્રસ્તાવના લાંબુ, બરાબર. તો આટલી વસ્તુ છે એ વિશ્વના બંધારણો ભારતના બંધારણ પર પ્રભાવ. એટલે જોવા જાય તો અંદાજે આશરે 11 જેટલા દેશોનું આપણે શું કરેલું છે, બેઠે બેઠું બોરો કરેલું છે અથવા એના આધારે. ઓકે, ત્યાર પછી આજે મેં તમને પ્રશ્ન બતાવ્યા છે. પ્રશ્ન અંતર્ગત અમુક અમુક સમિતિના વડા અથવા તો અમુક અમુક પૂછાયેલા, બરાબર. તો એ પ્રશ્નોના આધારે આપણે ચર્ચા કરી લઈએ. એસટીની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો. માનવેન્દ્રનાથ રોય 1934માં બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ સામ્યવાદી નેતા માનવેન્દ્રનાથ રોય દ્વારા કરવામાં આવેલી હતી. પણ સૌપ્રથમ 1922માં મહાત્મા ગાંધીએ માંગ કરેલી કે ભારતનું રાજનીતિક ભાગ્ય કોણ કરશે? તો કે ભારતના લોકો દ્વારા, ભારતના લોકો જ કરી શકે. 1935માં શું કીધું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌ પ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી કરી 1938માં. મીન્સ કે આ બધા મહત્વના વન લાઇનર છે કે જે તમારી બુકમાં આપેલા હશે. એ જોઈ લેજો. ઓગસ્ટ ઓફર 1940માં આવી ગઈ હતી. 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સના, બરાબર, નેતૃત્વ નીચે ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન યાદ રાખજો, ખરા અર્થમાં લોર્ડ પેથિક લોરેન્સ છે એના અધ્યક્ષપણે નીચે એવું હતું. બંધારણ સભામાં બેઠકો, યસ, આ થોડુંક જાણવું જરૂરી છે આપણા માટે. 389 બેઠક હતી અને આપણે જે વાત કરી એ પ્રમાણે કે દર 10 લાખની વસ્તી દીઠ એક બેઠક, બરાબર, બંધારણ સભામાં નક્કી કરવામાં આવી હતી. જેમાં 292 બેઠકો છે બ્રિટિશ ભારતના પ્રાંતો, મીન્સ કે રાજ્યોમાંથી, 4 છે ચીફ કમિશનર પ્રાંતમાંથી અને 3 છે દેશી રજવાડોમાંથી. માત્ર નામાંકનથી ભરાતા. 4 ચીફ કમિશનર પ્રાંત યાદ રાખવા જરૂરી છે કારણ કે 4 જ છે: દિલ્હી, કુર્ગ, અજમેર, મારવાડ અને બ્રિટિશ બલુચિસ્તાન, જે હાલમાં પાકિસ્તાનમાં છે. જે આ અપ્રત્યક્ષ રીતે ચૂંટાઈને જે બ્રિટિશ પ્રાંતના સભ્યોની ચૂંટણી થતી, મીન્સ કે ચીફ કમિશનર પ્રાંતમાંથી. અને આ જે 292 છે, 3 સમુદાય વચ્ચે બેઠકો વેચાઈ ગયેલી હતી. કઈ કઈ? સામાન્ય, તો કે મુસ્લિમ અને શીખ સિવાયના હિન્દુ સભ્યો, મુસ્લિમ અને શીખ, કે લોર્ડ 1909ના અધિનિયમ મુજબ. ત્યાર પછી 1919ના અધિનિયમ મુજબ એને કાયદેસરતા કરવામાં આવી હતી. ત્યાર પછી જુલાઈ ઓગસ્ટ 1946માં બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી થઈ હતી, જેના અંતર્ગત ટોટલ સીટો હતી 296. જેમાં 292+4, બરાબર, જે ઓલી ચીફ કમિશનર પ્રાંતની આપણે વાત કરી હતી. જેમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 208 સૌથી વધારે બેઠકો મળી, મુસ્લિમને 73 અને અન્યને 15 બેઠકો. એટલે એટલા માટે મુસ્લિમ પાછી નારાજ થઈ ગઈ છે અને પછી સીધા પગલા દિવસના વગેરે વગેરે જે કરે છે. તેમાંથી 12 મહિલાઓ હતી 296માંથી. દેશી રજવાડો શરૂઆતમાં બંધારણ સભાથી દૂર રહેલા અને ભારત પાકિસ્તાન વિભાજન થવાથી બંધારણ સભાની 90 બેઠકો પાકિસ્તાનમાં જાય છે. એટલા માટે બંધારણ સભામાં બેઠકો 10 લાખની વસ્તી દીઠ રાખવામાં આવી. એટલે 389માંથી 90 એટલે ટોટલ વધ્યા કેટલા? 299. હવે 299ની વેચણી. હવે ભારતમાં બંધારણ સભાની બેઠકો 229 બેઠકો ભારતમાં બ્રિટિશ પ્રાંત હસ્તગત કરેલા હતા એમાંથી હતી. એમાં સૌથી વધુ બેઠકો ધરાવતો પ્રાંત છે સંયુક્ત પ્રાંત, જેને હાલમાં આપણે ઉત્તર પ્રદેશ તરીકે કહીએ છીએ. સૌથી વધારે 55 બેઠકો ધરાવતો હતો.
સંયુક્ત પ્રાંત જેને યુનાઇટેડ પ્રોવિન્સ એટલે કે હાલનો ઉત્તર પ્રદેશનો વિસ્તાર, જે સંયુક્ત પ્રાંતનું વર્ષ 1950માં ઉત્તર પ્રદેશ નામકરણ કરવામાં આવ્યું. સામે જુઓ 70 બેઠકોમાં રજવાડાઓમાંથી સૌથી વધુ બેઠકો ધરાવતું રજવાડું મૈસૂર છે, 7 બેઠકો. આ એક પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. મૈસૂર 7 બેઠકો. અને વર્ષ 1973માં મૈસૂર રાજ્યનું નામકરણ કર્ણાટક કરવામાં આવેલું. જેમ સંયુક્ત પ્રાંતનું યુપી એવી રીતે મૈસૂરનું કર્ણાટક. બંધારણ સભાની કાર્યવાહી ફટાફટ જોઈ લી. 9 ડિસેમ્બરે પહેલી બેઠક મળે છે, 9 ડિસેમ્બર 1946 ના રોજ. અને આ પહેલી બેઠકના કામચલાઉ અથવા અસ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની નિમણૂક થઈ. ત્યાર પછી નંબર 2, 11 ડિસેમ્બર 1946 ના રોજ કાયમી અધ્યક્ષ તરીકે બંધારણ સભા દ્વારા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે. અને ઉપાધ્યક્ષ તરીકે H.C. મુખર્જી અને બંધારણીય સલાહકાર સર બેનિગલ નરસિંહ રાવ હતા. 13 ડિસેમ્બરના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બરાબર ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બીજું કાંઈ નહીં, જે હાલનું આમુખ છે, આ આમુખને ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે 22 જાન્યુઆરી 1947માં સ્વીકૃતિ મળી ગઈ છે. 13 ડિસેમ્બરના રોજ એને ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને માન્યતા મળે છે 22 જાન્યુઆરી 1947ના રોજ. અને તે છેલ્લે જતા આમુખ તરીકે પ્રસ્થાપિત થઈ છે. અને આમુખનું પ્રારૂપ નક્કી કર્યું હતું કોણે અથવા તૈયાર કર્યું હતું? B.N. રાવે. આમુખનું પ્રારૂપ બનાવેલું હતું B.N. રાવે, પણ એને રજૂ કર્યું હતું જવાહરલાલ નહેરુએ. હવે આ બંધારણ સભા હતી, બંધારણનું ઘડતર મીન્સ કે કાયદાઓ ઘડશે, બરાબર. કાયદા ઘડવાનું કામ છે ગણેશ વાસુદેવ માળવણકરના અધ્યક્ષ સ્થાને કરતી, જ્યારે જે બંધારણ રચવાનું કામ છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને કરે. 2 પ્રકારે કાર્ય થતા, બંધારણ બનાવવાનું અને કાયદાઓ ઘડવાનું. કાયદાઓ ઘડશે ગણેશ વાસુદેવ માળવણકરના અધ્યક્ષ સ્થાને, જ્યારે બંધારણનું ઘડતર, બંધારણ બનાવવાનું કામ થશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને. બંધારણ સભાએ બંધારણ ઘડતર સંબંધિત કાર્યો માટે 8 મોટી સમિતિઓ અને 14 નાની સમિતિઓ બનાવી હતી. જેના અંતર્ગત બંધારણનો મુસદ્દા સમિતિ, જેને ડ્રાફ્ટિંગ કમિટી અથવા ખરડા સમિતિ કહી છે, એને 29 ઓગસ્ટ 1947ના રોજ રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર, અધ્યક્ષ. અને બીજા 6 સભ્ય, એટલે ટોટલ 7 સભ્યો હતા. એટલા માટે જ આપણે ડ્રાફ્ટિંગ મુસદ્દો ઘડ્યો બાબા સાહેબ આંબેડકર. એટલે બાબા સાહેબ આંબેડકરને આપણે બંધારણના પિતા અથવા તો આધુનિક મનુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક છે હાલના સંસદ ભવનમાં જે મળેલી છે, ત્યારે તેને બંધારણ તરીકે કહેવામાં આવતો. ઉદાહરણ તરીકે જે કરંટ અફેરનો મુદ્દો છે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવું સંસદ ભવનનું નિર્માણ કાર્ય ચાલુ છે, જે 2022 સુધીમાં પૂર્ણ થાય, બરાબર, એવું નક્કી કરવામાં આવેલું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ગૂગલમાં સર્ચ કરજો, નહીં હોય તો તમને પછી બતાવી દઈશ. આ મુસદ્દા સમિતિ પ્રારૂપ ખરડા અથવા ડ્રાફ્ટિંગ. આ મુસદ્દા સમિતિએ મુસદ્દો ઘડવા માટે 141 દિવસ લીધેલા. 3 મુસદ્દા અંતર્ગત એનું કાર્ય થયેલું. પહેલો મુસદ્દો છે ફેબ્રુઆરી 1948માં ઘડવામાં આવ્યો અને દેશના લોકોનો 8 મહિના સુધી એનો કોન્ટેક્ટ કરીને અભિપ્રાય લેવામાં આવ્યો. બીજો છે ઓક્ટોબર 1948માં અને ત્રીજો નવેમ્બર 1948માં પહેલું વાંચન થયું. તેના પર 5 દિવસ ચર્ચા થઈ, જે રીતે હાલમાં ચર્ચા થાય છે એ રીતે. 15 નવેમ્બર 1948માં બંધારણનું બીજું વાંચન થયું, જે 17 ઓક્ટોબરમાં પૂરું થયું. અને છેલ્લે તૃતીય વાંચન, મીન્સ કે બંધારણ કોઈ પણ કાયદો છે 3 વાંચનમાંથી પસાર થતો હોય છે. જ્યારે માની લો કે કોઈ પણ કાયદામાં અથવા ફેરફાર કરવો હોય બિલમાં, તો બીજા વાંચન દરમિયાન ફેરફાર કરી શકે છે. જ્યારે ત્રીજું વાંચન આવે તો માત્ર ખાલી સહમતિ જ આપવાની હોય છે. એટલે આ પણ એક્ઝામમાં પ્રશ્ન આવી ગયેલો છે. અને 26 નવેમ્બર 1949ના રોજ આપણે બંધારણનો સ્વીકાર કરી લીધો. હવે જોજી, 26 નવેમ્બર 1949ના રોજ બાબા સાહેબ આંબેડકર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવે છે અને બંધારણ સભા દ્વારા એને સ્વીકાર કરવામાં આવે છે. પણ બંધારણને મંજૂર કરતા મંજૂરી મળે છે કેટલા? તો કે જેટલા સભ્યો, આપણે એમ કહી શકીએ કે 289 સભ્યો હતા, પણ ખરા અર્થમાં 284 સભ્યો જેટલા હાજર સભ્યો હતા એને સહી કરી અને બંધારણને સ્વીકૃતિ આપી દીધી. એટલા માટે 26 નવેમ્બરને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ, પણ હાલમાં એને કાયદા દિવસ તરીકે પણ એનું
ઉજવણી કરવામાં આવે છે 26 નવેમ્બર. હવે મુદ્દા સમિતિના સભ્યો કોણ કોણ હતા જોઈ લઈએ. અધ્યક્ષ ખ્યાલ છે આંબેડકર સાહેબ, બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી એન ગોપાલ સ્વામી આયંગર, જે ઉદાહરણ તરીકે આપણે 370 ની કલમ જે ભારત સરકારે નાબૂદ કરેલી છે, કરારમાં એની જોગવાઈ નાબૂદ કરેલી છે, તો એ કલમ બનાવી હતી એન ગોપાલ સ્વામી અયંગર સાહેબે. પછી અલાદી કૃષ્ણ સ્વામી કનૈયાલાલ મુનશી આપણા ગુજરાતના સાહિત્યકારી છે, વકીલ છે, રાજનેતા પણ છે. નંબર 5 માધવરાય, જે કેના સ્થાને આપ્યા હતા? BL મિત્તલના સ્થાને રાજીનામું આપવાથી. નંબર 6 છે ટીટી કૃષ્ણમાચારી, ડીપી ખેતારનો 1948માં મૃત્યુ થવાથી આવ્યા હતા. અને 7મા છે સૈયદ મોહમ્મદ સાદુલ્લા. 26 નવેમ્બર 1949 થી કયા કયા બંધારણીય કાયદાઓ લાગુ થાય છે? તો માની લેજો કે સ્વીકૃતિ મેળા પછી, બરાબર, નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સરકાર અને સંસદ, જે આપણે ભાગ નંબર 21માં વાત કરી છે, નાગરિકતા ભાગ નંબર 2માં, ચૂંટણી છે ભાગ નંબર 15માં, કટોકટી ભાગ નંબર 18માં. અને આથી 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે અથવા બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વાત કરી દીધી મુદ્દા, એટલે પાછળ જવાની જરૂર નથી. આ બંધારણ સભાનું વાંચન આપણે જોઈ લીધું. યસ, સમિતિ. બંધારણ સભાની કુલ 23 સમિતિઓ, જેમાં અગત્યની સમિતિઓ અને તેના અધ્યક્ષ છે. તમારે ખાસ યાદ રાખવાનું, પ્રારૂપ મુદ્દા સમિતિ આંબેડકર સાહેબ ખ્યાલ આવી જશે. પણ જ્યારે સંઘ શક્તિ કે સંઘ બંધારણ સમિતિ એવું આવે ત્યારે જવાહરલાલ નહેરુ યાદ રાખજો. સંઘ એવું આલેખન થાય જવાહરલાલ નહેરુ સાહેબ, સંઘ શક્તિ અને સંઘ બંધારણ જવાહરલાલ નહેરુ. પ્રાંતીય બંધારણ સમિતિ પ્રાંતો માટેની, ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી મૂળભૂત અધિકાર સમિતિ પૂછે અને અલ્પસંખ્યક સમિતિ પૂછે તો પણ સરદાર વલ્લભભાઈ પટેલ. પણ મૂળભૂત અધિકારની પેટા સમિતિ પૂછે તો કૃપલાણી સાહેબ. રાષ્ટ્રીય ઝંડા સમિતિ JB કૃપલાણી. પ્રક્રિયા નિયમન સમિતિ, સંચાલન સમિતિ, એવું કે પૂછે પ્રક્રિયા નિયમન સંચાલન તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કાર્ય સંચાલન સમિતિ કનૈયાલાલ માણેકલાલ મુનશી. મૂળભૂત અધિકારની ઉપસમિતિ પેટા સમિતિ JB કૃપલાણી. અલ્પસંખ્યક ઉપસમિતિ જે હમણાં પૂછાઈ ગયું હતું, અબ્દુલ ગફાર ખાન હતું, પણ અબ્દુલ ગફાર ખાન ના આવે, HC મુખર્જી આવશે. રાષ્ટ્રધ્વજ સંબંધી કામચલાઉ સમિતિ, કામ ચલાવવું છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પણ રાષ્ટ્રીય ઝંડા સમિતિ પૂછે તો JB કૃપલાણી. આ વસ્તુ યાદ રાખજો. બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા 15 નવેમ્બરથી 1948 સુધીનો સમય લાગેલો, જેના અંતર્ગત ભારતીય બંધારણને બંધારણ બનાવતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ આટલો સમય લાગેલો. આવો પ્રશ્ન સાવ ચવાઈ ગયો છે, એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલો છે. ને આપણે 60 જેટલા દેશોનો બંધારણનો અભ્યાસ કર્યો, 64 લાખ રૂપિયાનો એની બાબતે ખર્ચો કર્યો. આ પ્રશ્ન પૂછાયેલો છે. અને ભારતનું બંધારણ આપણે 26 નવેમ્બરે 1949 સ્વીકારી લીધું, 284 સભ્યોએ એમાં સહી કરવાથી. બંધારણ સભામાં બંધારણ ઘડવા માટે કુલ 11 અધિવેશન અથવા 11 બેઠકો યોજાઈ, જેમાં મુસદ્દો ઘડતા 114 દિવસ અને બંધારણની પ્રસ્તાવના, જ્યારે બંધારણનો આમુખ છે સૌથી છેલ્લે સ્વીકારવામાં આવ્યું. 24 જાન્યુઆરી 1950 બંધારણ પર બંધારણના સભ્યો દ્વારા ફરીથી હસ્તાક્ષર કરવામાં આવે. 26 નવેમ્બરે તો કર્યા હતા 284 સભ્યોએ. 24 જાન્યુઆરી 1950 બંધારણ સભાએ રાષ્ટ્રપતિ તરીકે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી કાઢવામાં આવ્યા. 24 જાન્યુઆરી 1950 થી 26 જાન્યુઆરી 1950 થી બંધારણનો અમલ કરવામાં આવે છે. કારણ કે આના પાછળ એક હિસ્ટ્રી છે. 26 જાન્યુઆરી 1929 રોજ લાહોરમાં રાવી નદીના કિનારે, બરાબર, એક મિટિંગનું કોંગ્રેસનું અધિવેશન યોજાણું હતું, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 1 વર્ષની અંદર આપણને પૂર્ણ સ્વરાજ મળે એ પ્રકારે પ્રયત્ન કરવામાં આવશે. પણ 26 જાન્યુઆરી 1930નો સમય આવ્યો, તેમ છતાં આપણે પૂર્ણ સ્વરાજ ના મળ્યું હોવાથી પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવે છે. અને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે 26 જાન્યુઆરી મનાવવા તે દિવસથી નક્કી કરવામાં આવ્યું હોવાથી 26 જાન્યુઆરીને બંધારણનો અમલ શરૂ થયેલો હોવાથી, મીન્સ કે બંધારણનો અમલ શરૂ કર્યો અને 26 જાન્યુઆરીના રોજ જ આપણે શું પ્રજાસત્તાક દિવસ ઉજવી છે, રિપબ્લિકન ડે. ડોક્ટર BR આંબેડકર બંધારણ સભા ધ કોન્સ્ટિટ્યુશન એઝ સેટલ બાય ધ એસેમ્બલી બી પાસ, બરાબર, એવો પ્રસ્તાવ રજૂ કર્યો અને બંધારણ સભાએ સ્વીકારી પણ લીધું.
આપણે આ ચર્ચા કરી, હવે આ ચર્ચાને અવકાશ નથી વધારે. પ્રથમ કેબિનેટ યોજાઈ ગઈ હતી. કેબિનેટ જોયેલી પાછળથી યસ, કેબિનેટ મિશન પ્રસ્તાવ પર રચિત 1946 નું વચગાળાનું મંત્રીમંડળ જે 2 સપ્ટેમ્બર 1946 ના રોજ રચાણું હતું. બરાબર, એના અંતર્ગત ઘણી વખત એક્ઝામ પ્રશ્ન પૂછાઈ ગયું છે કે વચગાળાનું કેબિનેટમાં મંત્રીમંડળમાં કારોબારી પરિષદના ઉપાધ્યક્ષ તરીકે કોણ હતું? તો જવાહરલાલ નહેરુ. વિદેશી બાબતો અને કોમનવેલ્થ બાબતો છે એના અંતર્ગત આવતી હતી. સરદાર પટેલ સાહેબ પાસે ગૃહ અને માહિતી ખાતું, સરદાર બલદેવસિંહ રાણા પાસે રક્ષા મંત્રાલય, બાબુ જગજીવન રામ પાસે શ્રમ મંત્રાલય, CH ભાભા પાસે ખાણ અને ઉર્જા, રાજેન્દ્ર પ્રસાદભાઈ ખેતી, આસફ અલી પાસે રેલવે મંત્રાલય, જોન મથાઈ પાસે ઉદ્યોગ અને પુરવઠો, સી રાજગોપાલાચારી પાસે શિક્ષણ. પછી સ્ટાર કરેલો છે એ બધા મુસ્લિમ લીગના સભ્યો છે. લિયાકત અલી ખાન નાણામંત્રી હતા. કાયદો મંત્રી જોગેન્દ્રનાથ મંડલ, સંચાર મંત્રી અબ્દુલ રાવ નિસ્તાર, સ્વાસ્થ્ય મંત્રી ગજાનંદ ગંજફર અલી ખાન હતા અને વાણિજ્ય મંત્રી આઈ ચુંદરીકર. તો આ હતું શું? વચગાળાનું મંત્રીમંડળ. પણ આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ પૂછે તો પ્રથમ 1947 આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, વિદેશી બાબતો અને વૈજ્ઞાનિક સંબંધો. સરદાર વલ્લભભાઈ પટેલ જે હતું એમને ગૃહ અને માહિતી ખાતું. સરદાર બલદેવસિંહ પાસે રક્ષા મંત્રી, CH બાપા પાસે વાણિજ્ય, રાજેન્દ્ર પાસે ખેતી ઉદ્યોગ, જોન મથાઈ રેલવે વાહન વ્યવહાર. શિક્ષણ મંત્રાલય બદલાઈ ગયું છે. મૌલાના અબુલ કલામ આઝાદ છે નાણામંત્રી બદલાઈ ગયા છે. RK ષણમુખમ શેટ્ટી પ્રથમ આઝાદ ભારતના નાણામંત્રી. કાયદો છે આંબેડકર સાહેબ. સંચાર મંત્રી પછી કિડવાઈ સાહેબ. આરોગ્ય છે રાજકુમારી અમૃતા કૌર, પણ ખરા અર્થમાં આપણે અમૃતા કૌર કહેશી કારણ કે ઇલકાબોની નાબૂદી થઈ ગઈ છે. ઉદ્યોગો અને પુરવઠો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. તો આ બંધારણ સભાની થોડીક માહિતી આપણે લીધેલી. ઓકે, મેં તમને વાત કરી હતી કે રાષ્ટ્રપતિનું અભિભાષણ અથવા રાષ્ટ્રપતિની સ્પીચ અથવા ધન્યવાદ પ્રસ્તાવ, બરાબર, ધન્યવાદ પ્રસ્તાવ આ જે વસ્તુ ચર્ચામાં મેં ચર્ચા કરી હતી. તો અનુચ્છેદ યાદ રાખવા, રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન અને ગૃહો અંગે ગૃહોને સંબોધવાનો તથા સંદેશો મોકલવાનો રાષ્ટ્રપતિનો અધિકાર. ખાસ કરીને 86 અને 87 અનુચ્છેદ યાદ રાખજો કારણ કે રાષ્ટ્રપતિનું અભિભાષણ આવી ગયું છે. ત્યાર પછી શરૂઆતથી ચર્ચા કરીએ આપણે. ભાગ નંબર 1. હવે આપણે આ શરૂઆત કરતા જ છીએ. ભાગ નંબર 1. ભાગ નંબર 1 શેનું નિર્દેશન કરે છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 1 અથવા કલમ નંબર 1. ખરા અર્થમાં અનુચ્છેદ કે તો વધુ સારું. સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘનું નામ શું કહેવાય છે? ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર ક્યાં રહેશે? તો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર. ખરા અર્થમાં જોવા જાય તો ભારતની ટેરેટરી મીન્સ કે તમામ રાજ્યો છે એમાં ભારત સરકારની હુકુમત લાગુ પડે છે. નંબર 2, નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવી. નવા રાજ્યોને દાખલ કરવા અને તેની સ્થાપના. ઉદાહરણ તરીકે નવું રાજ્યનું આપણે રચના કરી છે તો એ કલમ નંબર 2 મુજબ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સિક્કિમ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. 2 છે એ પહેલા સિક્કિમ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. એટલે રદ કરી દીધો. શું કરવાને? કારણ કે આપણે એને રાજ્યની રચના કરી દીધી, રાજ્ય તરીકે સ્થાપિત કરી દીધો. એટલે કલમ નંબર 2 પ્રમાણે એની રચના કરી દીધી. એટલે કલમ 2 ને આપણે રદ કર્યો છે. કારણ કે મેં તમને પહેલા કીધું હતું સિક્કિમમાં 44 વર્ષના રાજાઓનું શાસન હતું. પછી એમને ભારત સરકાર સાથે કરાર કરીને ભારત સરકાર સાથે જોડાણ કર્યું. એટલે ભારત સરકાર એને સૌપ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો. એટલે કલમ 2 ક ઉમેરી, 2 ક આપણે રદ કરી. શું કામ? કારણ કે કલમ 2 પ્રમાણે એને રાજ્ય તરીકે ઘોષિત કર્યું. નંબર 3 શું કહે છે? નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાનો અથવા નામમાં ફેરફાર. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના.
એટલે નવા રાજ્યની રચના અને વિદ્યમાન રાજ્યનો વિસ્તાર, ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશના વિસ્તારમાંથી આપણે તેલંગાણાનો વિસ્તાર કર્યો, એમાં સીમા નક્કી કરી અને નામમાં ફેરફાર કર્યો. તો કલમ નંબર 3 મુજબ. નંબર 4 શું કહે છે? અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરેલા કાયદામાં પહેલી અને ચોથી અનુસૂચિના સુધારા અને પૂરક આનુષંગિક અને પરિણામિક બાબતો માટે જોગવાઈ કરવી. તો આ શું કહેવા માંગે સમજાવું તમને. કે માની લ્યો અનુચ્છેદ 2 અને 3 હેઠળ કાંઈ પણ ફેરફાર થાય અને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યોની રચના થાય તો અનુસૂચિ નંબર 1 શું કહે છે? ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, બરાબર. તો એ અનુસૂચિમાં ફેરફાર થશે. ઉદાહરણ તરીકે તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, એ અસ્તિત્વમાં આવવા પછી પહેલી અનુસૂચિમાં ફેરફાર થયો, કારણ કે આપણે 29 રાજ્યો બન્યા, જે તે સમયની વાત છે, બરાબર. અને ચોથી અનુસૂચિ શું કહે છે? તો કે રાજ્યસભામાં બેઠકોની ફાળવણી રાજ્યો પ્રમાણે. તો આપણે એમાં રાજ્યસભામાં બેઠકોની તેલંગાણાને પણ અમુક બેઠકો આપેલી છે વગેરે, બરાબર. તો એ પ્રમાણે ફેરફાર થશે. તો આ શું હતું? ભાગ નંબર 1. ભાગ નંબર 2 શું કહે છે? તો કે નાગરિકતા. આપણે નાગરિકતાની વાત કરી હતી, હમણાં આપણે ડિટેલમાં ચર્ચા કરી સિટીઝનશીપની બાબતે. નાગરિકતા, એકલ નાગરિકતા આપણે બ્રિટન પાસેથી લીધેલી છે, યાદ રાખજો. બ્રિટન. ઓકે. નંબર 5 શું કહે છે? આ સંવિધાનના પ્રારંભે નાગરિકતા આપવા બાબત. મીન્સ કે આનો મતલબ એવો થાય કે જ્યારે સંવિધાન બન્યું અને 5 વર્ષથી જે લોકો ભારતમાં રહેતા હતા એ તમામને ભારતના નાગરિક ગણવા બાબત 5 વર્ષ પૂર્વથી રહેતા એ લોકોને 5 શું કે છે? સંવિધાનના પ્રારંભે નાગરિકતા. નંબર 6 શું કે છે? પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી અમુક વ્યક્તિના નાગરિકતાનો હક. ઉદાહરણ તરીકે વિભાજન થયેલું, પાકિસ્તાનમાં ભારતીય લોકો હતા, એમાંથી અત્યાચારોના વગેરે સહન કરેલા અને ત્યાર પછી ભારતમાં આવ્યા એવા લોકો, તો એ લોકોને પણ આપણે ભારતના નાગરિક તરીકે નાગરિકતા આપેલી છે. એ જોશી હમણાં ડિટેલ શું છે, કઈ તારીખથી આવ્યા વગેરે વગેરે. નંબર 7, પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી ગયેલી અમુક વ્યક્તિના નાગરિકતાના હક. ઓલું શું કીધું? પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા અને પાકિસ્તાનમાં સ્થળાંતર મીન્સ કે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય એવા લોકોના પણ અમુક અધિકારો. નંબર 8, ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિ, ઉદાહરણ તરીકે એનઆરઆઈ છે, ઓસીઆઈ છે, પીઆઈઓ છે, બરાબર, વગેરે અમુક કાર્ડ ધરાવતી વ્યક્તિઓ છે, એના નાગરિકતાના અધિકારો આપણે જોશું. નંબર 9, પોતાની રાજી ખુશીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરે તો એને નાગરિક ગણવા બાબત નહીં. ઉદાહરણ તરીકે તમે પાકિસ્તાનની નાગરિકતા સ્વીકારો તો ઓટોમેટિક તમારી ભારતની નાગરિકતા રદ થઈ ગઈ, તો એ બાબતે. અથવા તમે રાજી ખુશીથી પણ, અથવા તો માની લ્યો રાજી ખુશીથી નહીં પણ તમે કોઈ પણ એવા કાર્ય કૃત્યો કર્યા છે તો પણ ભારત સરકાર તમને તમારી નાગરિકતા રદ બાદલ કરી શકે છે. કોઈ પણ એવા કાયદા અંતર્ગત એવા શું કે ભાઈ ગુનાઓ કરેલા છે વગેરે વગેરે. નંબર 10 શું કે છે? નાગરિકતા હકોનું સાતત્ય, જે સંસદ દ્વારા જાળવવા બાબત. અને છેલ્લું એવું કે છે, સંસદે કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવું. એટલે સંસદ છે નાગરિકતાના હકોમાં છે એ સુધારા વધારા કરી શકી છે. ઓકે, હવે જોતા જઈએ ડિટેલમાં થોડું. નાગરિકતા પ્રાપ્ત કરવા માટે, બરાબર, નાગરિકતા પ્રાપ્ત કરવા માટે કરારમાં અનુચ્છેદ 6 છે ને, ઈ નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ છે. તો કઈ રીતે નાગરિકતા મળી શકે? તો કે સીધું નાગરિકત્વ મળશે. કઈ રીતે? તો કે માતા પિતા દાદા દાદીમાંથી કોઈનો જન્મ અવિભક્ત અથવા અખંડ ભારતમાં થયેલો હોય, અથવા એક તારીખ આપી છે યાદ રાખજો, 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવી ગયેલા હોવો જોઈએ, તો પણ એને સીધું નાગરિકત્વ મળે. જો આ સિવાય હોય તો એને 6 મહિના ભારતમાં વસવાટ કરવો પડે અને પછી નાગરિકતા. કઈ રીતે? તો 19 જુલાઈ 1948 અને 26 જાન્યુઆરી 1950 પહેલા જે લોકો આવ્યા હોય અને ભારતમાં 6 મહિના નિવાસ કર્યો એ લોકોને નાગરિકતા આપવા બાબત. માની લો આ બે વસ્તુ છે, આના સિવાય કોઈ પણ વસ્તુ હોય તો કે બાબતે? તો કે નાગરિકતા અધિનિયમ 1955 નો જે કાયદો છે એના બાબતે દર્શાવ્યું શું? તો કે 26 જાન્યુઆરી 1950 પછી જો ભારતમાં આવ્યા હોય તો ઈ અધિનિયમના મુજબ એને નાગરિકતા મળશે.
ત્યાર પછી અનુચ્છેદ 7 માં શું કીધું હતું? તો કે 6 માસના નિવાસ બાદ નાગરિકતા. કઈ કઈ તારીખ? ખાસ તારીખ યાદ રાખજો, આ તારીખ પૂછાયેલી છે બિન સચિવાલયની એક્ઝામમાં. તો કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન ગયેલા પરંતુ 26 જાન્યુઆરી 1950 પહેલા ભારતમાં આવી ગયેલા હોય તો એવા લોકોને નાગરિકતા આપવા બાબત. અને આના સિવાયનું હોય તો નાગરિકતાના અધિનિયમ મુજબ. અનુચ્છેદ ત્યાર પછી જે મેં તમને વાત કરી હતી ભારતીય નાગરિકત્વ ધારો જે 1955 છે, બરાબર, જે હમણાં તમને ખબર હશે, આના આધારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બની ગયો, બરાબર. તો ઈ પણ આના રિલેટેડ જ છે. તો એના આધારે 5 પ્રકારે ભારતના નાગરિક તરીકે બની શકાય, નાગરિકત્વતા પ્રાપ્ત કરી શકાય. તેમાં જન્મ દ્વારા કઈ રીતે? બરાબર, બાય બર્થ જેને કહેવાય છે. આ કલમ નંબર 3 છે એ નાગરિકતા અધિનિયમ 1955 ના કાયદાની છે. જો જન્મ દ્વારા કઈ રીતે બની શકાય? તો કે 26 જાન્યુઆરી 1950 કે તે પછી પરંતુ 1 જુલાઈ 1987 પહેલા ભારતમાં જન્મેલા હોય. ખાસ કરીને તારીખ યાદ રાખજો. 26 જાન્યુઆરી 1950 કે તે પછી પરંતુ 1 જુલાઈ 1987 પહેલા ભારતમાં જન્મેલ વ્યક્તિ. લેક્ચરમાં શું પછી ફોન કરું? ઓકે. ત્યાર પછી બીજી બાબત તો કે 1 જુલાઈ 1987 પછી ભારતમાં જન્મેલ વ્યક્તિ એવું હોય પરંતુ તેના માતા પિતા પૈકી કોઈ એક ભારતના નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. તારીખ ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરેલ છે. 1 જુલાઈ 1987 બિન સચિવાલયની એક્ઝામમાં તારીખ પૂછાઈ ગઈ છે. ત્યાર પછી ત્રીજું શું કીધું છે? 3 ડિસેમ્બર 2004 પછી ભારતની બહાર જન્મેલ હોય. ઉદાહરણ તરીકે માની લ્યો કે વિદેશમાં ક્યાંય પણ જન્મ થયેલો હોય એવા વ્યક્તિના માતા પિતા પૈકી કોઈ પણ એક ભારતની નાગરિકતા તેના જન્મ સમયે ધરાવતા હોવા જોઈએ. કઈ તારીખ? 3 ડિસેમ્બર 2004. અને ઉપરાંત એનો જન્મ ક્યાંય પણ થયેલો વિદેશમાં તો જન્મ થયાના 1 વર્ષમાં ભારતીય દૂતાવાસ, જે આપણું ઇન્ડિયન એમ્બેસી આવેલું હોય, એ કચેરીમાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે. તો પણ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય. તો આ માત્ર શેના દ્વારા? જન્મ દ્વારા, બાય બર્થ. નંબર 2, વંશાનુક્રમ બાય ડિસેન્ટ. કલમ 4 નાગરિકતા અધિનિયમ કલમ 4 મુજબ. કઈ રીતે? તો કે વંશાનુક્રમ દ્વારા, બાય ડિસેન્ટ. તો કે 26 જાન્યુઆરી 1950 કે તે પછી પરંતુ 10 ડિસેમ્બર 1992 પહેલા ભારત આવી ગયેલો. 10 ડિસેમ્બર 1992 પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિ કે તેના માતા પિતા પૈકી કોઈ એક વ્યક્તિ ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. ખાસ કરીને તારીખ યાદ રાખજો. અને 10 ડિસેમ્બર 1992 કે તે પછી ભારત બહાર જન્મેલા વ્યક્તિના માતા પિતા પૈકી, બરાબર, પછી પૂછે તો એના માતા પિતા કોઈ પૈકી એક ભારતની નાગરિકતા એના જન્મ સમયે ધરાવતા હોવા જોઈએ. અને આના સિવાયનું હોય તો 3 ડિસેમ્બર 2004 પછી જે આપેલું હતું એ રીતે. ત્યાર પછી આ શું કીધું? નોંધણી દ્વારા, રજીસ્ટ્રેશન કરવાથી. કલમ નંબર 5. તો કે નોંધણી દ્વારા કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? તો પહેલી વસ્તુ તો કે ભારતીય મૂળનો વ્યક્તિ જે આવેદન કરતી વખતે 7 વર્ષ કે તેથી વધુ સમયથી ભારતમાં રહેતો હોય, આ જૂના કાયદા પ્રમાણે, પણ હવે એના મુજબ શું કરી દીધું? 5 વર્ષ. ભારતીય મૂળની વ્યક્તિ અવિભાજ્ય ભારત સિવાયના કોઈ સ્થળે નિવાસ કરતી હોય. ત્રીજું, ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ વ્યક્તિ કે જે આવેદન આપ્યાના દિવસે 7 વર્ષ કે તેથી વધુ સમયમાં ભારતમાં રહેતી હોય. પછી ત્રીજું, ચોથું, ભારતીય નાગરિકના સગીર સંતાનો. આપણે જન્મ તારીખનો દાખલો કઢાવી દઈએ એટલા માટે સીધા નાગરિક બની જાય છે. અને ભારતીય નાગરિક ધરાવતા માતા પિતાના સંતાનો. તો આટલી રીતે નોંધણીથી. નંબર 4 શું કહે છે? તો કે દેશીકરણ અથવા બાય ન્યુટ્રલાઇઝેશન. કલમ નંબર 6 1955 ના નાગરિકતાના કાયદા મુજબ. મીન્સ કે નાગરિકરણનું પ્રમાણપત્ર કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો પહેલું, ભારતમાં રહેવાથી ભારત સરકાર છે સારું ચારિત્ર આપે તો. ઉદાહરણ તરીકે આપણે લિવિંગ સર્ટિફિકેટ લખ્યું હોય ને કે ચારિત્ર સારું છે વગેરે.
વચન આપતા હોય કે ભારતની નાગરિકતા અરજીનો સ્વીકાર થતા તેઓ ભારતના તેમના દેશની નાગરિકતાનો ત્યાગ કરશે. મીન્સ કે ઉદાહરણ તરીકે તમે ઓસ્ટ્રેલિયન નાગરિકતા ધરાવતા હોય તો ત્યાંની ત્યાગ કરીને ભારતમાં તમારે રહેવાનો ઈરાદો હોવો જોઈએ. ત્યાર પછી અનુસૂચિ 8 મુજબ જે 22 માન્ય ભાષાઓ છે એમાંની કોઈ પણ એક ભાષાનું તમને નોલેજ અથવા જ્ઞાન હોવું જોઈએ, અથવા બોલતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. ભારતમાં રહેવાનો તમારો ઈરાદો હોય અને કોઈ પણ સેવામાં તમે જોડાઈને ચાલુ રહે. ઉદાહરણ તરીકે ભારત સરકારમાં તમે નોકરીએ ધરાવવાનો તમારો ઈરાદો હોય અને ભારતમાં ખાસ કરીને રહેવા માટે, અને એવા દેશનો નાગરિક ન હોય કે જ્યાં ભારતીય ઉપર દેશીકરણ દ્વારા નાગરિકતા મેળવવા પર પ્રતિબંધ હોય. ઉદાહરણ તરીકે આપણે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટમાં પણ કીધેલું છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાઓને નાગરિકતા ન, બરાબર. એની પર ચર્ચા પછી કરશે. CAA સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, તો એ જોઈ લેજો, એના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકાય છે. અને પાંચમી રીત, કલમ નંબર 7, કઈ 1955 ના કાયદા નાગરિકતા. ભારત સંઘમાં પ્રદેશોનો સમાવેશ થવાથી બાય ઇન્કોર્પોરેશન ઓફ સ્ટેટ, ભારત સંઘમાં કોઈ પણ સંઘ આવી જાય તોની વાત છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધી પ્રમાણે સિક્કિમ ભારતનો ભાગ બન્યો એટલે સિક્કિમના નાગરિકો હતા એ બધાને ભારતના નાગરિક ગણવા બાબત. ઓકે, હવે માની લ્યો કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકત્વનો ત્યાગ કઈ કઈ રીતે થાય છે, અથવા કઈ રીતે નાગરિકત્વ મળતું નથી. જોવો જી, એક તો પેલું સ્વૈચ્છિક રીતે નાગરિકતાનો ત્યાગ કરવાથી, જે હમણાં આપણે પ્રશ્ન જોયો હતો STI નો, ઈ આમાંથી હતો. જો કોઈ વ્યક્તિ પોતે ભારતની નાગરિકતા છોડવા ઈચ્છતો હોય તો આ પ્રકારની જાહેરાત નોંધણી સાથે ભારતની નાગરિકતાનો અંત આવશે. બીજું, અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તો પણ ભારતની નાગરિકતાનો અંત આવે છે. ત્યાર પછી ત્રીજું, સરકાર દ્વારા નાગરિકતા કઈ રીતે છીનવી શકાય. જો આ મારે તમને કેવું, જે વ્યક્તિએ છેતરપિંડી કરીને ભારતની નાગરિકતા મેળવી, કોઈ પણ ખોટા દસ્તાવેજો બનાવીને વગેરેથી, અથવા ભારતમાં કોઈ પણ રેફ્યુજી તરીકે આવીને ઘૂસણખોરી કરી હોય, અથવા તો ભારતીય બંધારણને વફાદાર ના રહ્યા હોય, તો બંધારણનું પાલન ના કર્યું હોય, અને ભારતમાં દેશદ્રોહ, રાજદ્રોહ વગેરે જેવા કૃત્ય કરેલા હોય, તો ભારત સરકાર દ્વારા એમની નાગરિકતા છીનવી શકાય છે. 1955 ના કાયદામાં ક્યારે ક્યારે સુધારો થયા તો કે 1986માં, 92માં, 2003માં કોમનવેલ્થની નાગરિકતા દૂર કરી દીધી, 2005માં, પછી 2015માં, ત્યાર પછી 2019 જે CA, આમાં ઈ નથી દર્શાવ્યું. ભારતમાં લગ્ન કરનારા વિદેશીઓએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે ભારતમાં સતત 1 વર્ષ સુધી રહેવાની શરત હતી, ઈ દૂર કરી 2015માં. ઓકે, ત્યાર પછી માની લ્યો જે કલમ નંબર 9માં કીધેલું છે, અનુચ્છેદ નંબર 9માં, કે વિદેશી મૂળના વ્યક્તિઓ, તેમાં NRI એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, જેને અપ્રવાસી ભારતીય કહે છે, જેના માનમાં આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. પછી PIO, પર્સન વિથ ઇન્ડિયન ઓરિજિન, જેને ભારતીય મૂળના વ્યક્તિઓ કહે છે. પછી OCI એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, જેને વિદેશી ભારતીય નાગરિક આપણે કહીએ છીએ. નંબર 1 વ્યાખ્યા જોઈ લે પેલા બધાની. NRI એટલે શું? ભારતીય પાસપોર્ટ ધરાવતા ભારતના નાગરિક જે સામાન્ય રીતે ભારતથી બહાર. ખરા અર્થમાં તમારે શું માનવાનું કે ભારતનો નાગરિક સામાન્ય રીતે 180 દિવસથી ભારતથી બહાર રહે છે, કોઈ પણ વેપાર કરવાના અથવા કોઈ પણ એવા પ્રયોજનથી, તો એને આપણે NRI કહીશું. બીજું, PIOમાં શું? હાલમાં ખરા અર્થમાં PIO ને OCIમાં ભેળવી દીધું છે. એક વ્યક્તિ જે સ્વયં અથવા તેના માતા પિતા કે દાદા દાદી ભૂતકાળમાં ભારતના નાગરિક હતા અને ભારતનો પાસપોર્ટ ધરાવતા હતા, તેને PIO કહીશું. OCI એટલે કે 1955ના કલમ નંબર 7 મુજબ OCI કાર્ડ ધારક જે એવા દેશનો નાગરિક છે જે બેવડી નાગરિકતાનો સ્વીકાર કરેલો હોય. પરંતુ આમાં એક વસ્તુ યાદ રાખવી, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો નાગરિક ન હોય, આના સિવાયનો કોઈ પણ નાગરિક હોય. તમારે ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ ખાસ યાદ રાખવાનું, અને વધારેમાં CA મુજબ અફઘાનિસ્તાન. પ્રાપ્ત થનાર સુવિધાઓ, NRI ને શું સુવિધા પ્રાપ્ત થાય છે? તો કે જેવા ભારતના નાગરિકને બધી લાભ મળે છે એવું NRI ને મળે છે. PIO ને કોઈ વિશેષ લાભ નથી. જ્યારે OCI કાર્ડ ધારકોને તો કે આજીવન વિઝા પ્રાપ્ત કરી શકે છે, અને નજીકની FRRO ઓફિસ છે એમાંથી નોંધણીમાંથી છૂટ મળે છે. માની લો કે મહિના દિવસ ભારતમાં ફરવા આવ્યા હોય તો એને કંઈ આ ઓફિસે જવાની જરૂર નથી. ભારતમાં આવવા માટે વિઝાની જરૂર છે
એનઆરઆઈ ને જરૂર નથી, પછી પીઆઈઓ ને ખરા અર્થમાં હવે ઓસીઆઈ માં ભેળવી દીધા છે, એટલે આજીવન વિઝા મળે છે. ભારતમાં મતાધિકાર કોને કોને પ્રાપ્ત છે? માત્ર એનઆરઆઈ ને, પીઆઈ ઓસીઆઈ ને નથી. કારણ કે બેવડી નાગરિકતા જેને પ્રાપ્ત હોય એને મતાધિકાર હોતો નથી. ત્યાર પછી ભારતની નાગરિકતા મેળવવાની લાયકાત શું છે? તો કે એનઆરઆઈ છે ખુદ ભારતના નાગરિક છે, કારણ કે 180 દિવસથી સતત બહાર રહેતા હોય છે એટલા માટે. પીઆઈઓ તો કે હાલમાં ભેળવી દીધું, યાદ ના રાખો તો ચાલશે. ભારતમાં ઓછામાં ઓછા 7 વર્ષના કાયમી રહેઠાણ પર નાગરિકતા મેળવવામાં અરજી કરી શકે છે. જ્યારે ઓસીઆઈ 1955 કાયદા મુજબ નોંધણી કર્યાના 5 વર્ષ પછી નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો કે અરજી પહેલાના ઓછામાં ઓછા 1 વર્ષ ભારતમાં રહેવું અનિવાર્ય છે. હવે આના મુજબ તમને ખબર હોય તો આપણે વિદેશમાં વસતા ભારતના નાગરિકો છે, ભારતમાં એને આવકારવા માટે, બરાબર, અને ભારતમાં સ્ટાર્ટઅપ માટે ઘણા બધા, ઉદાહરણ તરીકે આપણે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ યોજતા હોય, તો મોટા ભાગની વાઇબ્રન્ટ સમિટો થાય છે. તો મોટા ભાગનો જે બિઝનેસ લઈ આવે છે એમાંના આપણા પ્રવાસી ભારતીયો જોઈએ. તો 2003 પ્રવાસી ભારત દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી નવી દિલ્હી ખાતેથી, અને મુખ્ય અતિથિ હતા મોરેશિયસના વડાપ્રધાન ડોક્ટર નવીનચંદ્ર રામગુલા. ત્યાર પછી ક્રમશઃ આપણે ઉજવતા ગયા, બરાબર. છેલ્લા 2019 વારાણસીમાં યોજાણી હતી, અને મોરેશિયસના વડાપ્રધાન હતા પ્રવીણ કુમાર જગન્નાથ. તો આ થઈ માત્ર આપણે સિટીઝનશીપની વાત કરી હતી, નાગરિકતા, બરાબર. એક જ મિનિટ, હવે એકવાર આ 5 થી 11 કલમ જોઈ જાઓ. 5 થી 11. ઓકે, નાગરિકતા, બરાબર, ભાગ નંબર 2 માં જોયેલું. એક્ઝામમાં પ્રશ્ન આમાંથી ઘણી વખતે આવી શકે છે. મહત્વનો ટોપિક ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો મૂળભૂત અધિકારોમાંથી હોય છે, ફંડામેન્ટલ રાઇટ્સ, જે આપણે અમેરિકાના બંધારણથી પ્રભાવિત થઈને આપણા બંધારણમાં ઉમેરેલા છે. અને ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા પૂછે તો પણ મૂળભૂત અધિકારો ભાગ નંબર 3 ખાસ યાદ રાખજો. મેગ્ના કાર્ટા ઈસવીસન 1215ની સાલમાં બ્રિટનના રાજા દ્વારા, બરાબર, એને એના નાગરિકોને અધિકાર આપવા માટે 1215માં મેગ્ના કાર્ટાને અમલમાં લઈ આવ્યા હતા. ખાસ યાદ રાખજો. આની આપણે ડિટેલ ચર્ચા કરશી, પણ ખાલી એકવાર કલમ વાઇઝ જોયેલી ચર્ચા. મૂળભૂત અધિકારો કલમ નંબર 12 સામાન્યની વિભાવના આપેલી છે મૂળભૂત અધિકારની. નંબર 13 મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરવા બાબત, મીન્સ કે કાયદા દ્વારા પ્રોસેસથી, બરાબર, આમાં ઘટાડો થઈ શકે છે, વધારો થઈ શકે છે, વગેરે વગેરે. હવે આપણે જે અધિકારો મળેલા છે, 6 અધિકાર: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર 14 થી 18, સ્વતંત્ર અધિકાર 19 થી 22, શોષણ સામેનો અધિકાર 23-24, ધર્મ સંબંધિત અધિકાર 25 થી 28, સાંસ્કૃતિક ને શૈક્ષણિક અધિકાર 29 થી 30. પછી આના અનુચ્છેદ નંબર 32 છે, એ આપણે શું કરી શકીએ? સંવિધાનમાં બંધારણીય
ઉપાયોનો અધિકાર. અને ખરા અર્થમાં અનુચ્છેદ નંબર 32 ને જ બરાબર બાબા સાહેબ આંબેડકર દ્વારા ભારતીય બંધારણનો આત્મા તથા હૃદય કહેલું. અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા, જે હમણાં આપણે વાત કર્યા હતા, આ પ્રશ્ન પૂછાઈ ગયો. કાયદા સમક્ષ સમાનતામાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદા સમક્ષ સૌનું સમાન રક્ષણ. કરાતમાં બે રીતે આપણે સમજી શકાય, કાયદા સમક્ષ સમાનતા અને કાયદા સમક્ષ સૌનું સમાન રક્ષણ. જ્યારે કાયદા સમક્ષ સમાનતા બોલે તો આ નેગેટિવ ભાવ દર્શાવે છે, જ્યારે કાયદા સમક્ષ સૌનું સમાન રક્ષણ છે એ પોઝિટિવ ભાવ દર્શાવે છે, અને એ અમેરિકાથી પ્રભાવિત છે. અને નેગેટિવ ભાવ છે બ્રિટનથી પ્રભાવિત છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે એમાં બાકાત છે. બરાબર, અપવાદ તરીકે આવે છે કાયદા સમક્ષ સમાનતામાં. પછી આની ડિટેલમાં ચર્ચા કરશે. પહેલા જોઈ લઈએ અનુચ્છેદ 15 શું કહે છે? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરવામાં આવતા ભેદભાવ ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ 15 ધર્મની બાબતમાં, કોઈ પણ જાતિની બાબતમાં, કોઈ પણ જ્ઞાતિ, લિંગ મીન્સ કે સ્ત્રી પુરુષ અથવા જન્મસ્થાનને કારણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થતો હોય તો એને અટકાવવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. અનુચ્છેદ 15 આની ઉપર તો આખું મૂવી બની ગયું છે. આર્ટિકલ 15 એટલે આના માટેનો ઉપાય એ છે કે માની લ્યો કે અનુચ્છેદ 15 છે તો એનું નિવારણ કરવા માટે બરાબર તો શું ભારત સરકાર કરી શકે? કે સરકાર શું કરી છે તો કે મંદિરો છે, પછી જાહેર રસ્તાઓ છે, જાહેર બગીચાઓ છે, થિયેટર છે, જાહેર કોઈ પણ પ્રકારના સ્થળો છે કે જ્યાં સામાન્ય માણસો આવી શકતા હોય. માની લો કોઈ પણ સિમ્પલ એક્ઝામ આવે, કોઈ પણ કોમ્પ્લેક્સ, કોઈ પણ મોલ છે, એમાં એવું લખેલું ના હોય બહાર કે ફલાણી જાતિના વ્યક્તિઓ જ આવું, એમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે, તો એને પણ આ આર્ટિકલ 15 નું એક નિવારણ કહી શકીએ. પછી કોઈ બાગ બગીચાઓ છે એમાં પણ જે લખેલું ના હોય, આ નિયમો લખેલા હોય છે પણ આવું લખેલું નથી હોતું કે આ પર્ટિક્યુલર જાતિઓ અથવા પર્ટિક્યુલર વ્યક્તિઓ જ આવું, એમાં તમામ પ્રકારના તમામ વ્યક્તિઓ આવી શકે છે, તો એનું એક નિવારણ છે. નંબર 15. નંબર 16 જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. જાહેર નોકરી, સરકારી નોકરીની બાબતમાં પણ તકની સમાનતા આપેલી છે. અને તમને ખબર હોય તો જે 103મો સુધારો કર્યો આપણે, 103માં સુધારાથી 15 અને 16માં ઈડબ્લ્યુએસ ની જોગવાઈ છે એમાં સમાહિત કરવામાં આવી, 15(6) અને 16(6). બરાબર, એ હમણાં તમને પછી બતાવું. નંબર 17 અસ્પૃશ્યતાની નાબૂદી, અબોલિશન ઓફ અનટચેબિલિટી. બરાબર, જે ગાંધીજીએ નહોતું કીધું અસ્પૃશ્યતાને મરવું જ પડશે વગેરે જે ઉલ્લેખન હતું એ. નંબર 18 કિતાબોની અથવા ઇલકાબોની નાબૂદી. પણ આની બાબતે અમુક અપવાદો છે. અપવાદો એટલે કે જાહેર સેના, જે ભારત સરકારની જે સેના છે, આર્મી નેવી એરફોર્સ, એને મળેલા અમુક હોદ્દાઓ છે, તો એ હોદ્દાઓ છે એમાં બાકાત રાખવામાં આવશે. તો આ સમાનતાનો અધિકાર હતો. ત્યાર પછી આ ડિટેલમાં ચર્ચા કરશે હમણાં સ્વાતંત્રતાનો અધિકાર. તો આ સમાનતા સ્વતંત્રતા બે નો ઉલ્લેખ પાછો અમુકમાં તો થયેલો જ છે. દરજ્જો અને તકની સમાનતા અમુકમાં હતી, જ્યારે સ્વતંત્રતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના, બરાબર, એમાં આ બધી વસ્તુ આવી છે. 19 થી 22. 19 છે વાણી સ્વતંત્રતા બાબત છે કે માની લો કટોકટી લાગેલી હોય, રાષ્ટ્ર કટોકટી અથવા તો સૈન્ય દ્વારા સૈન્ય પગલા લીધેલા હોય, માર્શલ લો લાગ્યો હોય, ત્યારે કલમ નંબર 19 આપોઆપ મોકૂફ થઈ જતી હોય છે. નંબર 20 ગુના માટે દોષિત ઠરાવવા માટે રક્ષણ આપેલું છે. ગુના સામે, દોષ સિદ્ધિ સામે રક્ષણ, મીન્સ કે તમને આમાં અંતર્ગત તમે વકીલ થવાનો અધિકાર છે વગેરે વગેરે. નંબર 21 જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ, જેમાં ખરા અર્થમાં સેલ્ફ ડિફેન્સ નો પણ આપણે ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે એક કાયદો છે ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડમાં પણ શું આર્ટિકલ 96માં સેલ્ફ ડિફેન્સનો
આકલન કરેલું છે એ સ્વતંત્રના અધિકાર કલમ નંબર અનુચ્છેદ 21 મુજબ જ કરેલું છે. ત્યાર પછી 86માં સુધારા મુજબ એક અનુચ્છેદ એડ કરવામાં આવ્યો 21A, જેને શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE 22 જો અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. આના બાબતે જોઈ તો ગયા પીએ ઇન્ટરવ્યુ ગેમ આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ ગયા. બરાબર, તો યાદ રાખજો, આ કોઈ પણ રીતે તમને એક્ઝામ કામ લાગશે, ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કામ લાગશે. વાણી સ્વતંત્રતા. વાણી સ્વતંત્રતામાં તમે ખાસ કરીને જોઈ તો આમાં 6 પ્રકારની બીજી સ્વતંત્રતાઓ છે. આની ડિટેલમાં ચર્ચા કરશે. શોષણ સામેનો અધિકાર 23-24 માંથી 24 નંબર છે ગઈ બિન સચિવાલયની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 23 જો મનુષ્ય વેપાર અને બળજબરીથી કરવામાં આવતી મજૂરી ઉપર પ્રતિબંધ કહે છે. અને નંબર 24 કારખાના વગેરેમાં બાળકોને નોકરી ઉપર રાખવામાં આવતા મીન્સ કે નોકરી ઉપર રાખી શકાશે નહીં. 14 વર્ષથી નાનો વયનું બાળક હોય તો એને ખ્યાલ ના આવે, કારણ કે ઉદાહરણ તરીકે કન્સ્ટ્રક્શન સાઇટ છે તો ઉપરથી કોઈ પણ એવું ભારે ભરખમ પદાર્થ પડ્યો હોય તો જાનહાની થઈ શકે છે વગેરે વગેરે. એટલા માટે કીધું કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા ઉપર પ્રતિબંધ. ત્યાર પછી ધર્મની બાબતનો અધિકાર છે ધર્મ સ્વતંત્રતા 25 થી 28માં. 25માં શું કહે છે? અંતઃકરણ પૂર્વકનું અને મુક્ત રીતે ધર્મની માન્યતા અને પાલન અને પ્રચારનું સ્વતંત્ર. તમે કોઈ પણ ધર્મનું પાલન કરી શકો છો, એની માન્યતા ધરાવી શકો છો અને એનો પ્રચાર પણ તમે કરી શકો છો. નંબર 26 ઉદાહરણ તરીકે ઘણા બધા આપણા ફિલ્મ સ્ટારો છે, ખાસ કરીને સલમાન ખાન, તો એ પણ શું છે હિન્દુ ધર્મમાં માન્યતા ધરાવે છે અને ખાસ કરીને હનુમાન ચાલીસા પણ બોલે છે. તો એને માનવાનો અને પાલન કરવાનો અધિકાર છે 25 આર્ટિકલ 15 મુજબ. નંબર 26 શું કહે છે? ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વતંત્રતા. ધાર્મિક બાબત, કોઈ પણ મંદિરનો વહીવટ કરવો, કોઈ પણ આશ્રમનો વહીવટ કરવો, ધાર્મિક સંસ્થાનો કોઈ પણ બાબત છે એનું વહીવટ કરવાની પણ સ્વતંત્રતા મળેલી છે. અને એના અંતર્ગત 27માં શું કે કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવામાં આવતા કર ઉપર સ્વતંત્રતા. જે મંદિરો છે વગેરેનું ભંડોળ હોય છે એમાંથી એને કર ભરવામાંથી સ્વતંત્રતા, ટેક્સમાંથી મુક્તિ મળેલી છે. નંબર 28 અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા બાબતની સ્વતંત્રતા. ઉદાહરણ તરીકે કોઈ પણ સ્ટુડન્ટ છે શાળામાં અથવા સ્કૂલમાં ભણે છે, એમાં માની લો કોઈ પણ શીખ સ્ટુડન્ટ છે, કોઈ પણ મુસ્લિમ સ્ટુડન્ટ છે, કોઈ પણ સ્ટુડન્ટ એમ કહે છે કે મારે પ્રાર્થનામાં હાજરી નથી આપવી, તો એને ધરારથી તમે પ્રાર્થનામાં બેસાડી ના શકો. શું કરવાના? કારણ કે કલમ નંબર 28 કહે છે અમુક શિક્ષણ સંસ્થાઓમાં, અમુક બધી નહીં, અમુક શિક્ષણ સંસ્થાઓ કહે છે. અમુક એટલે કેવી? તો કે ખાસ કરીને તમારે યાદ રાખવું, સરકારી શિક્ષણ સંસ્થાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ છે સરકારી સ્કૂલમાં, એમાં ખાસ કરીને કલમ નંબર 28 લાગુ પડશે. ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. એમાં 29માં શું કીધું? લઘુમતીઓના હિતોનું રક્ષણ, જેના અંતર્ગત આપણે ઘણા બધા એવા કાયદાઓ પણ બનાવેલા છે. અને 30 મુજબ શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો. ઉદાહરણ તરીકે મદ્રેસાઓ સ્થાપેલી છે અને એના દ્વારા વ્યક્તિઓ દ્વારા વહીવટ પણ થતો હોય છે. 29 અને 30. ત્યાર પછી 32 જુઓ, અપાયેલા હકોનો અમલ કરવા માટેના અધિકારો. જે 33 અને હમણાં પૂછાઈ ગયો તો પીએની એક્ઝામમાં, અનુચ્છેદ નંબર 33 જોઈ લે. આ ભાગથી અપાયેલા હકો, દળો વગેરે લાગુ પડતા હોય ત્યાં તે હકોમાં સુધારા વધારા કરવાની સંસદની સત્તા. અનુચ્છેદ 33 મુજબ. એટલે ઉદાહરણ તરીકે માની લો કે ભવિષ્યમાં તમે પીઈની એક્ઝામ આપી અને તમે પીઈની એક્ઝામ આપી અને પાસ થઈ ગયા અને પીઈ બની ગયા, ટ્રેનિંગમાં જાઓ છો, તો ટ્રેનિંગમાં તો થોડીક ટ્રેનિંગ કઠોર હોય છે, દોડાવે છે, 5-5 કિલોમીટર રોજ રનિંગ કરાવે છે, પછી ઘણા બધી એવી ડ્રિલ્સ એક્સરસાઇઝ પણ કરાવે છે જે ખરાબમાં સામાન્ય વ્યક્તિઓ ના કરી શકતા હોય. તો એમાં પછી એમ ના કહી શકે આમાં મારા મૂળભૂત અધિકારનો હનન થાય છે કારણ તમે મને આવી કસરતો ના કરાવો. તો એ 33માં એવું કહે છે. અમુક દળો વગેરે લાગુ પડતા હોય ત્યાં હકોમાં સુધારા વધારા સંસદની સત્તા.
એટલે ઉદાહરણ તરીકે આર્મી છે, નેવી, એરફોર્સ, કોઈ પણ પોલીસ દળો છે, આમાં ટ્રેનિંગ લેતા કોઈ પણ રિક્રુટ છે, બરાબર, એને કોઈ પણ પ્રકારની તાલીમ આપે છે. તાલીમ શેના માટે આપે છે? તો આપણા ભારતને સુરક્ષા મજબૂત થાય એટલા માટે જ એને તાલીમ આપવામાં આવે, એટલા માટે એને 33 મુજબ છૂટ મળેલી છે. 34 શું કહે છે? કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન આ ભાગથી અપાયેલા હકો ઉપર નિયંત્રણ, જેને આપણે ઉદાહરણ તરીકે ઇંગ્લિશમાં માર્શલ લો કહે છે. લશ્કરી કાયદો, ઉદાહરણ તરીકે મેં તમને આફસ્પા નામનો કાયદો કીધો, બરાબર, આફસ્પા કાયદો મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં લાગુ હોય છે, બરાબર. તો એ કાયદો અમલમાં હોય ત્યારે મૂળભૂત અધિકાર, વાણી સ્વતંત્ર વગેરે ઉપર નિયંત્રણ આવી જાય છે. 35 આ ભાગની જોગવાઈને અસરકારક બનાવવા માટે કાયદા કરવા બાબત, મૂળભૂત અધિકાર ઉપર વધારો કરવા માટે અથવા ઘટાડો કરવા માટે પણ સંસદ દ્વારા નિયમો બનાવવામાં આવેલા છે. ઓકે, ચાલો હવે થોડું ડિટેલમાં જોઈ લઈએ. અનુચ્છેદ 14માં આપવામાં આવેલા ઉપવાદ, તો કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલની આપણે વાત કરી હતી, સંસદ સભ્યો આવે છે, રાજ્યની વિધાનમંડળના સભ્યો, વિદેશી રાજદૂતો, વિદેશી શાસકો અને યુએનની સંસ્થા અને એના સભ્યો. રાષ્ટ્રપતિ રાજ્યપાલને કઈ રીતે? તો કે અનુચ્છેદ 361 મુજબ, બરાબર, અપવાદ રાખવામાં આવેલા છે કે એમના કાર્યકાળ દરમિયાન તેમની ધરપકડ થઈ શકતી નથી કે અટકાયત થઈ શકતી નથી, અને એમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ કરી શકાય નહીં. સિવિલ કાર્યવાહી કરી શકાય પણ ફોજદારી નહીં. પણ એ કરવી તો પહેલા 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે. તેઓએ કરેલા વ્યક્તિગત કાર્યો બદલ જો દીવાની કાર્યવાહી કરવી હોય, મીન્સ કે સિવિલ કાર્યવાહી કરવી હોય તો પણ 2 મહિના અગાઉ નોટિસ આપવી પડે. 2 મહિના અગાઉ એને નોટિસ આપવી જોઈએ છે અનુચ્છેદ 361 મુજબ. સંસદ સભ્યો, ને પણ એ રીતે આપણે વાત કરીએ તો અટકાયત થતી નથી. સંસદ સભ્યોને અનુચ્છેદ 105 મુજબ વિશેષ અધિકાર મેળવ્યા છે, જ્યારે વિધાનમંડળના એમએલએ વિધાનસભ્યોને 194 મુજબ વિશેષાધિકારો આપવામાં આવેલા છે. અને વિદેશી અપવાદો, રાજદૂતો, બરાબર, એની પર ભારતમાં ફોજદારી કે દીવાની કાર્યવાહી માટે રક્ષણ પૂરું પાડેલું છે. અનુચ્છેદ 15 મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ વગેરે બાબતમાં પ્રતિબંધ. તો એ આપણે વાત કરી પ્રમાણે ભેદભાવને અટકાવવા માટે શું કરી શકાય? તો કે જાહેર મનોરંજનના સ્થળો સ્થાપી શકાય, દુકાનો, હોટલ, જાહેર ભોજનાલય, કુવા, તળાવ, સ્નાનાગાર, રસ્તાઓ, જાહેર જગ્યાએ વગેરે વગેરે, જાહેર બગીચા છે, બરાબર. યસ, ભારતમાં અનામતની સ્થિતિ શું છે? જોવા જઈએ તો હાલમાં અનામત છે 59.5% આવી ગયું છે. જો પેલા ખરાકમાં બંધારણના સ્થિતિ મુજબ 49, મીન્સ કે 50%થી ના વધુ છે, એટલે 49.5% હતું. તેમાં વાત કરો, પેલા એસસી માટે 15% હતી, એસટી માટે 7.5% હતી, ઓબીસીમાં 27% ને ઈબીસી નો કઈ ઉલ્લેખ નહોતો. મીન્સ કે ઈડબ્લ્યુએસ હાલમાં તમે માનો ઈબીસી ની પણ ઈડબ્લ્યુએસ માનજો. જે હાલમાં ઈડબ્લ્યુએસ પ્રમાણે 10% અનામત કરી છે, તો ઉપરમાં એસસી, એસટી, ઓબીસીમાં કાંઈ ફેરફાર નથી કર્યો, પણ વધારાની 10% કર્યું, એટલે બંધારણમાં આપણે 103માં સુધારો કર્યો ઈડબ્લ્યુએસ ને, એટલે હાલમાં 59.5% થઈ ગઈ છે. ઈડબ્લ્યુએસ ની જોગવાઈ મુજબ અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવેલી છે. 15(6) ઉમેરી તો એમાં શું કીધેલું? તો કે આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોની ઉન્નતિ માટે વિશેષ જોગવાઈ કરવાની, તેમજ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પ્રવેશ માટે વધુમાં વધુ 10% અનામતની જોગવાઈ, બરાબર, કરવાની રાજ્ય સરકારને સત્તા આપવામાં આવેલી. પરંતુ આ અનામત અનુચ્છેદ 30(1) અંતર્ગત અલ્પસંખ્યક, મીન્સ કે લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ નહીં પડે. ઉદાહરણ તરીકે મદ્રેસાઓ છે તેમાં લાગુ નહીં પડે, અથવા મિશનરી કોઈ પણ સંસ્થાઓ છે તેમાં પણ લાગુ નહીં પડે. અનુચ્છેદ 16(6) શું કહે છે? કે આર્થિક રીતે પછાત, ઇકોનોમિકલી વીકર સેક્શન વર્ગને, બરાબર, નાગરિકોની કોઈ પણ પદ, નિમણૂક કે નિયુક્તિ માટે વધુમાં વધુ 10% અનામતની જોગવાઈ રાજ્ય સરકારને સત્તા આપવામાં આવેલી છે. 15(6), 16(6). ઈડબ્લ્યુએસ ની આપણે વાત કરી હતી કે આ 10% આર્થિક અનામત કોને મળવી જોઈએ? તો કે આ પ્રશ્ન પીઈ 2021 ની એક્ઝામમાં પૂછાઈ ગયો 3 જાન્યુઆરી 2021 ના રોજ. પરિવારની કુલ વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ, 5 એકર કરતા ઓછી ખેતી લાયક જમીન હોવી જોઈએ,
1000 ચોરસ ફૂટ કરતા નાનો પ્લોટ અથવા મકાન હોવું જોઈએ, મીન્સ કે હોય તો મળે. નગરપાલિકા વિસ્તારમાં 100 યાર્ડ કરતા નાનો રહેણાંક પ્લોટ, અને બિન નગરપાલિકા વિસ્તાર હોય તો મહાનગરપાલિકા જેને આપણે કહીએ છીએ, તો એમાં 200 યાર્ડ કરતા નાનો રહેણાંક પ્લોટ હોય તો એવી ક્રાઇટેરિયા છે 10% આર્થિક અનાવત ઈડબ્લ્યુએસ બાબતની, ખાસ યાદ રાખજો. ચાલો અહીં સુધી રાખી છે ઈડબ્લ્યુએસ સુધી. કાલે પાછા નવેસરથી મળશે, બરાબર? આટલું રાખી છે. આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે. કાલે થોડુંક આગળ વધશે એમાં મૂળભૂત અધિકારની બાબતમાં, થોડુંક ક્વેશ્ચન આન્સર કરીશ, થોડાક નવા નવા પ્રશ્નો તમને આપીશ. ચાલો, કોઈને પ્રશ્ન છે અત્યારે આ બાબતે? તો ચાલો અત્યારે સ્ટોપ કરી છીએ આપણે. ચાલો, જય હિન્દ, જય ભારત બધાને.